સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી ઉપસ્થિત પૂજ્ય સંતો, પાર્ષદો, ભગવાનના ભક્તો બધાને જાજા કન જય સ્વામિનારાયણ. શરીરનો ખોરાક શરીરને મળવો જોઈએ, જીવનો ખોરાક જીવને મળવો જોઈએ. તમને ખબર, રક્તકણ ને શ્વેતકણ બંને અલગ અલગ. રક્તકણ વિના ન ચાલે, શ્વેતકણ વિના ન ચાલે. બેમાંથી એક ઓછા થાય એટલે બીમાર થઈ જાઓ. એમ શરીરનો ખોરાક અન્ન છે, તો જીવનો ખોરાક ઘણા બધા પ્રકારના છે, પણ એમાંથી કથા મુખ્ય ખોરાક છે. કથાના માધ્યમથી બધા જ ખોરાકો પ્રાપ્ત થશે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, એ પ્રથમ ભક્તિ છે. જો કે આ વાત ભગવાન સ્વામિનારાયણ બહુ મજબૂતાઈથી પકડી. નહીં તો લોકો ધ્યાનને પ્રધાનતા આપતા હતા, કોઈ માળાને પ્રધાનતા આપતા હતા, કોઈ તપને પ્રધાનતા આપતા હતા. એ બધી જ વસ્તુને પ્રધાનતા આપ્યા પછી પણ માણસ ફસાઈ જતા હતા. પરાશર ફસાઈ ગયા, શૌભરી ફસાઈ ગયા, ભરજી ફસાઈ ગયા. કેમ ફસાઈ ગયા? તો જે વાતને પ્રધાનતા આપવી જોઈએ એ વાતને પ્રધાનતા આપી જ નહોતા શક્યા. ભગવાન સ્વામિનારાયણ મનમાં વિચાર કર્યો કે જીવ કેમ ફસાતો જાય? સાધનો કારણ ફસાય, નો કારણ ફસાય તો સમજ્યા. જગતના જીવ ફસાય તો સમજ્યા, એ ફસાઈ જાય. પણ આધ્યાત્મિક પથ ઉપર રાત દાડો દાખલો કરનારા કેમ ફસાઈ જાય છે? ભગવાન સ્વામિનારાયણ શોધી કાઢ્યું ફસાવાનું કારણ. મહારાજ કે સાધનો કરે છે, તપ કરે છે, વ્રત કરે છે, ધ્યાન કરે છે, ભજન કરે છે, પણ સત્સંગ નથી કરતા. ભાગવતમાં લખ્યું કે ભરતજી પછી સત્સંગ કરવા બેઠા, શૌભરીજી સત્સંગ કરતા ક્યાં લખ્યું, પરાશર સત્સંગ કરતા ક્યાં લખ્યું, ધ્યાન કરતા લખ્યું કે ભરતજી ધ્યાનમાં બેસે ને તો 12-15 દાડા સુધી આંખ ન ખુલે. તમે કલ્પના કરો કેવું ધ્યાન લાગતું હતું. કથા શું કરે તમને ખબર છે? માણસને ક્યાં ધ્યાન લગાવવું જોઈએ એનું ધ્યાન દોરે. ભરતજીને ધ્યાન ભગવાનમાં લાગતું હતું, એ જ ધ્યાન મૃગલામ લાગી ગયું, પણ કથા નહોતી એટલે એનું કોઈ ધ્યાન ન દોર્યું કે ભરતજી આ ટ્રેક ચુકાઈ ગયું. એ ભગવાન સ્વામિનારાયણ દેખાય. જો કે શાસ્ત્ર વાત હતી પણ એ વાત પકડાતી નહોતી. નવ પ્રકારની ભક્તિમાં પહેલા આને સ્થાન જ આપ્યું હતું. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ. એટલે પ્રથમથી જ સત્સંગ, કથા, વાર્તા એ પ્રધાન હતા જ, પણ એને કોઈ હાઈલાઇટ નહોતા કર્યા. ઘણી ફેરી તમને ખબર, આખી સોનાની ખાણ્યો હોય પણ કોઈને ખબર જ ન હોય. બોલો, એના પર ઘેટા બકરા ચરતા હોય, અંદર સોનાની ખાણી હોય. એમ શાસ્ત્ર માત્ર સોનાની ખાણ જેવા છે. એની અંદર બધી વસ્તુ હતી જ, પેટાળમાં હતી જ, પણ કોઈ જોઈએ એવું ધ્યાન નહોતું દોર્યું. મહારાજે ધ્યાન દોર્યું. અને કેવો સત્સંગ પ્રવર્તાયો, કેવો સત્સંગ પ્રવર્તાયો. રાત દાડો મહારાજે સત્સંગ. મંદિરે બહુ મોડા કર્યા. મહારાજ પહેલા સત્સંગની જ બગડાટી બોલાવી. કારણ કે સત્સંગથી જીવાત્માને, જો જીવાત્મા ક્યાંય ને ક્યાંય લાગેલો રહેવો જોઈએ. યાદ રાખજો, જીવાત્મા ક્યાંય ને ક્યાંય લાગેલો નો જીવી ન હગે. આ વાત તમે લખજો. ક્યાંય ને ક્યાંય લાગેલો નો તો જીવી ન શકે. ક્યાંય ને ક્યાંય જીવાત્મા લાગેલો રહેવો જોઈએ. અને જીવ પ્રાણી માત્ર ક્યાંય ને ક્યાંય લાગેલા જ હોય છે. પણ ક્યાં લાગવાથી મુક્તિ થાય ને ક્યાં લાગવાથી બધપણું થાય એ સત્સંગ શીખડાવે. બાકી બધા લાગેલા જ છે, અને લાગેલો ઉખડી જાય તો માણસ જીવી ન હગે. તમે જોજો ક્યારેક માણસને એમ લાગશે કે બધા મારથી આમ થઈ ગયા, માણસ આત્મહત્યા કરી નાખે, જીવી ન હગે.
માણસ કોઈને કોઈ જગ્યાએ લાગેલો જ રહેવો જોઈએ, પણ ક્યાં લાગવું એ સત્સંગ શીખડાવે. કોણ શીખડાવે? બોલો તો ખરા. સત્સંગ શીખડાવે. અહીંયા લગાય, અહીં લગાય. આ લાગવા તારી મુક્તિ થશે એ સત્સંગ શીખડાવે. અને ભક્તો સત્સંગથી જે લાગ્યા ને, યાદ રાખ, સત્સંગના પછી ન તો લાગી ગયા હોય મૂંઢપણે. કોઈ કે કીધું ભગવાનમાં લગાય એટલે એ લાગી તો ગયા, પણ એમાં કેટલા વિઘ્નો આવશે, એ વિઘ્નોને કેમ પાર કરાય અને ભગવાનમાં સતત લાગેલું કેમ રહેવાય એ ન શીખ્યા. તો ભગવાનમાં લાગ્યા તો નથી ઉખડી ગયા પાછા. ભગવાનમાં લાગ્યા જ નથી પાછા ઉખડી ગયા. બોલો સૌભરીને 60,000 વર્ષે થયું કે મારે સંસાર માંડવો. 60,000 વર્ષ સુધી જે માણસ સાધને કેટલો બધો ભગવાનમાં લાગ્યો છે. હે નાન આપણે જેટલો નહીં લાગ્યો હોય. બિપિનભાઈ 60,000 વર્ષ કેમ થાય? 60 વર્ષે માણસ થાકી જાય. 60,000 વર્ષ સાધના કરી. તે વિચારો ખરા. જો કે બુદ્ધિશાળી તો બુદ્ધિ બહુ બે હે નહીં, કારણ કે આ બુદ્ધિનો વિષય જ નથી ને. આ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિની લિમિટ આવવાની, અનલિમિટ વિષય છે. 60,000 વર્ષ સુધી સાધના કરી અને 60,000 વર્ષે જો એ લાગેલા ન હોય તો પહેલા તો સાધના થાય જ નહીં. તમે જોજો, તમે ક્યારેક માળા ને એવું બધું કરતા ભગવાન મન લાગી જાય ને તો તમને હજી બેઠા ઠીક બેઠા લાગશે. અને કોઈ સંતો માળા તમને ફેરવાનું કીધું, 11 માળા ફેરવજો. તમે ફેરવા બેહો પણ જો મન ન લાગે તો 11 તમને કઠણ થઈ પડશે. 11 માળે નહીં, માળે 11 ફેરી આંખ ખોલજો. બોલો માળે 11 ફેરી આંખ ખોલજો. આંખ ખોલી બંધ કરે, 5 પારા ફેરો, પાછ ખોલે, પાછ બંધ કરે, ખોલે, પાછ બંધ કરે. કેમ? તો કે મન લાગ્યું નથી. તો 60,000 વર્ષ જે વ્યક્તિ સાધના કરે એનું મન કેટલું બધું લાગી ગયું છે, કેટલું બધું લાગી ગયું છે ખબર? એના છાતીમાં અડધા ભાગમાં વાળ નહોતા. કોઈ કીધું કે મહાત્માજી અડધી છાતીમાં ક્યાં વાળ નથી? તો કે ઇન્દ્ર જયારે મરે ને ત્યારે મને સૂતક એટલે એક વાળ તોડીને ફેંકી દઉં છું. ઇન્દ્ર મરે, ઇન્દ્રની આયુષ કેટલી? 4 અબજ અને 32 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્મનો એક દિવસ થાય. એમાં 14માં અગ્નિ આવડતા 14 ઇન્દ્ર થાય. તો છાતીના ભાગનો એક વાળ તોડીને ફેંકી દઉં. એ માણસ કેટલો બધો ભગવાનમાં લાગેલો હશે. જવાનો મુનિને માથે રાફડો થઈ ગયો, શરીર ખોખું થઈ ગયું હતું. પણ કઈ કન્યાનો હાથ જોયો? સુકન્યા. આ બિચાર માટે સુકન્યા, નામ સુકન્યા, બાકી એને તો દુકન્યા સાબિત થઈ. એ રાજાની સાથે કન્યા બધા ફરવા નીકળેલા ને એમાં રાફડે જઈ ચડ્યા. એમાં એને કાંક ખળી કળી અને ચૌઋષિ જાગ્યા, બધા જાડે પેશા બંધ કરી દીધા, બધાને ટોટલી. રાજાએ મનમાં વિચાર કર્યો, અહીં કોઈ ને કોઈ જગ્યાએ કોઈ મહર્ષિનો લાગે, અહીં ચૌઋષિનો આશ્રમ હતો, અહીં કંઈક સાધના કરે એનો દ્રોહ થયો છે. ગોતતા ગોતા પડે તો ધુઆ પુઆ થઈ ગયા. ચૌઋષિ માફી માગી, માફ કરો, આ મારી નાની દીકરી છે, 16 વર્ષની ઉંમર છે, હજી અજ્ઞાત છે, એને અનુસંધાન નોનું તમારો અપરાધ કર્યો, આપ રાજી થાવ. યુગો સુધી જેનું મન ભગવાનમાં લાગી ગયું તો આપ રાજી થાવ, આપ કોઈ આપું તો આ કન્યા આપી દે મને, મારે એને પરણું. બોલો, પણ પરણ્યા. કેટલો સમય સુધી પ્રભુમાં લાગેલી વ્યક્તિ પાછી કેમ જગતમાં લાગી? ન લાગ્યા હોય ને તો વાત જુદી. આટલી બધી લાગેલી વ્યક્તિ પ્રભુમાંથી કેમ ઉખડી ગઈ? તો પ્રભુમાં લાગવામાં કેટલા વ્યવધાનો ભયંકર છે, એનાથી સાવધાન રહેવું જોઈએ. એ સાવધાની એનું અનુસંધાન એને રાખ્યું. તમે હાઈવે પર ગાડી હાંક્યા જતા હો 100 ની સ્પીડમાં, તે ખાલી બસ 100 ની સ્પીડમાં મોજ માં આવી, હવે બીજું કઈ જોવાનું જ નહીં, હાંક્યા જવાની. તમે હાંકો ને જેમ સ્પીડ વધે સાવધાન વધવું પડે, જેમ સ્પીડ સાવધાન વધવી પડે. નહીં તો અહીંયાથી અમદાવાદ નહીં, ધોલેરા ન પોગો, ત્યાં પતી જાય કામ. પતી જાય ન પતી જાય, તમે પતી જાવ કઈક ને પતાવી દો. એ બધા સ્પીડો જબરી પકડે.
પણ વચ્ચે કેટલા કેટલા વિઘ્નો છે એને સમજી શક્યા. શું કામ? સત્સંગ નો કર્યો, સાધનાઓ કરી, સત્સંગ નો કર્યો. ભગવાન સ્વામિનારાયણ કે ગાંડા થોડા હતા, એ કેવું કેવું બોલ્યા, કેવું તમે તો વિચાર કરો. મધ્યના 54 અંતે બીજા બોલ્યા કેવું, હું તપે કરીને જેટલો રાજી ન થાવ, વ્રતે કરીને જેટલો રાજી ન થાવ. તપ કરવું કઈ સરળ છે? એકાદશી નકોરડી કર્યો જિંદગી એકાદ, એવા ઊંચાત કરો એક એક કરી હોય, 1 2 5 25 જેટલી કરી હોય. તપની હું મતતા તમે બધા છે ને, એકાદશી આવશે અષાઢમાં, એકાદશી નકોરડી કરજો, એક એક કરજો, ટ્રાય, ખબર તો પડે ને એની મોજ કેટલી છે. એક એકાદશી કરી હોય, ઢીકો મારે શ્રીફળ વધીર નાખેલો મજબૂત હોય, હવારમાં એક ઢીકો માર તો સફેદ શ્રીફળ ને વધીર નાખે, પણ એનો 8 વાગે તમે એમ કહો હાલો જરાક આમ જરાક બગીચો બહાર કેવો કે જરાક ડોકો, ના આ ઠીક બેઠા છે, ક્યાંય જવું નથી. ઊભું થવાનું મન ન થાય, ઊભું થવાનું મન ન થાય. એની સામે તમે વિચારો જ ખરા. ભગવાન સ્વામિનારાયણ કે સત્સંગ, મહારાજ બોલ્યા તપે કરીને જેટલો રાજી ન થાવ, વ્રતે કરીને જેટલો રાજી ન થાવ, કોઈ સાધનો કરીને રાજી ન થાવ, એટલો હું સત્સંગથી રાજી થાવ. કારણ કે સત્સંગ જો બધા તપ વ્રત વગેરે 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 બધા પરમાત્મા સાથે જીવને જોડે છે એટલે જ મહાન છે. પણ એ પરમાત્મા સાથે જોડે છે, આજુબાજુનો વિઘનને દેખાડતા નથી. પગી જાય પણ અહીંથી તમને ખુલ્લો રોડ મળી જાય તમે 120 ની સ્પીડમાં પગી જાવ તો ન પગો. કારણ કે તમે હાવ લીર ઉપર જ પગ મૂકી દીધો, બાકી આજુબાજુ જોયું જ નહીં. નો ટ્રાફિકમાં કઈ આડું વચ્ચે પગી જાવ, પણ આડો આવે તો ગધેડો આડું પડે તો હે ગધેડું પત્તી પેલા આપણે પતી દઈએ. કારણ કે વિઘનો બહુ છે. પણ સત્સંગ કે બ્રેક માર ગધેડો આવ્યું, એમ કોણ કે? સત્સંગ કે બ્રેક માર ગધેડો આવ્યું. તમે સત્સંગ કર્યો હોય, છોકરાને ખોળમ રમાડતા બહુ હેત થવા મળે ને, તમને સત્સંગ સાંભળ્યો ત્યાં આમ ડૂબલું છો. આ વરજીને બંધન થયું હતું, એ તો ભગવાનના દીકરા હતા, હું સીધો ભગવાન દીકરો નથી, અમને હલવાડી દે વલ્લભભાઈ. તરત કે આ છોકરાને લઈ લો તો, તમે છોકરાને લઈ લો તો અમારે જાવું છે મંદિરે. શું થાય? દેવર બાપા એ લક્ષ્મણ હતા, સત્સંગ સાંભળ્યો હોય તો આ છોકરાને લઈ લો મારે મંદિરે જવું. હું કામ ખબર છે? ઓલું યાદ હોય મારી નાખે. આ ઈ કોણ શીખડાયું? કોને શીખડાયું? સત્સંગ. એટલે સત્સંગની બહુ જ મોટી મહત્તા ભગવાન સ્વામિનારાયણે દેખાડી. સત્સંગથી દાસ થઈ જાય. સત્સંગ દાસ કરાવે. શું કામ? સત્સંગ ભગવાનનો મહિમા સમજાવે, ભગવાન સાથે એક એકનો મહિમા સમજાવે. પોતાની જાતને અહંકારમાંથી બહાર કાઢી નાખી દાસ કરી. એને તો પૂર્વેના સાધુ ને એક ના ગજબ સાધુ, પણ એક અડાય નહીં, અડ્યા તો મેર્યા. જવાનું હોય તો ભલે, દુર્વાસા હોય તો ભલે, યાક્ષવાય છે. વિશ્વામિત્ર એક ના ઇતિહાસ તમે જોવો ને, અડાય નહીં. આગે પ્રણામ કરાય ભાઈ, અડાય નહીં. શ્રીમદ ભાગવત કેટલાય વાંચ્યું? સાથ કરો તો કેટલાય વાંચ્યું? શ્રીમદ ભાગવત કેટલાય વાંચ્યું? આ હારું, તમને કોઈ કઈ મહેનત કરતું જ નથી, દાખલો જ નહીં કરવાનો કઈ. એને ખબર છે કે વહેલું મોડું ગમે ત્યારે સ્વામી કહેવાના છે ને, ભગત કહેવાના છે ને, દરેક સભામાં જાય છે, ક્યાંક તો ભેગું થઈ જ જાય ને. એ મહેનત આપણે શું કામ કર્યું? કારણ એ કરે જ છે ને બધા. એમ દુર્વાસાનો એક પ્રસંગ લે. દુર્વાસાની સાધના તો કેટલી, એની સાધના સામે તમે દ્રષ્ટિ નાખો, એનું મન ભગવાનમાં કેટલું બધું લાગ્યું છે એની સામે તમે દ્રષ્ટિ નાખો. ઓલી ગોપીઓ દુર્વાસન જમાડવા જયારે ગઈ, ભગવાન કે જાઓ યમુના પહેલા પર દુર્વાસા તમે જમાડતા આવો. પણ યમુનાજી 2 ખાઠા હાલ્યા જાય, એમ જમાડવા કેમ જાવું? કેમ? તો એમ એક સંકલ્પ તમે કરજો ને કિનારે જઈને કે
કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોવ તો યમુનાજી માગ આપજો, અને કીધું માગ આપી દીધો. અને એ બધી જ ગોપીઓ વગેરે વગેરે દુર્વાસા મને જમાડો ગઈ, અને પછી કીધું કે હમણાં જાવું કેમ, આ તો 2 કાંઠામાં યમુના આલ્યા જાય છે. તો દુર્વાસા શું કીધું ખબર, એમ કહેજો ને કે દુર્વાસા સદા ઉપવાસ હોય, હજારોના થાળ જમી ગયા, સદા ઉપવાસ હોય તો યમુનાજી માગ આપજો, અને માગ આપી દીધો. એનો મતલબ ભગવાનમાં કેટલા બધા લાગેલા છે, કેટલા બધા લાગ્યા છે. ભગવાન અખંડ ધારીને જમ્યા છે તેમ બોલાવવાનું છે. આટલા બધા લાગેલી વ્યક્તિ એને કોઈ અડી ન હગે, દાસ ન થયા. કેમ તો કે સત્સંગ તે ભાગવતમાં લખ્યું. એકવાર દુર્વાસાજીને વૈજયંતી નામની માળા આપ્યા, ક્યાંકથી મળી. એના મનમાંથી લાવી ઇન્દ્રને મળતો હું સાધુ, મારે આ માળા શું કરવી, મારે કઈ પહેરાય નહીં. ઇન્દ્ર બધા રાજા સ્વર્ગનો ત્યાં આપવું એમ, કારણ કે સંતોને મર્યાદા બધી છે. આપણે સંપ્રદાયનો ઇતિહાસ છે ને કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી રઘુજી મહારાજ બધા વડોદરા પધારેલા. પછી નાડુપંથજીને ગોપાલ સ્વામીનો ખૂબ મહિમા, કારણ કે એના માધ્યમથી સત્સંગ થયેલો. સોનાના તારથી ગૂંથેલો ખેસ સ્વામીને સ્વામી કીધું ચાલ આપી, અમારે આ ન લેવા. મેં તો સાધુ ના કે મારે તમને આપવો જ છે. બધા હાર આપ્યો, પછી ના પાડી તો આપ્યો. સ્વામી સ્વીકાર્યો, પણ બીજી મિનિટે એ શાલ રઘુજી મારને આદિ આચાર્ય રઘુજી મારને આપી દીધી, કારણ કે અમારો સાધુનો મારા નથી. સાધુ તો સાદા શોભે ને, એ આ તમે બધા બહુ પગે લાગો પડે તો સંતોના જીવન દેખાશે એટલે તમે ગાળ્યું દીધું. દુનિયા જો હારે ઈ પહેરાને ગાળ્યું ઈ જ દે, જેને જાજા હાર પહેરે જાજી ગાળ્યું દે. હારે ઈ પહેરાને ગાળ્યું ઈ જ દે. સાધુ ને સાધુ રીતે જ જીવન જીવવું. સાધુ સહજ સરળ, સાધુના સહજ જીવન હોય. હાઈફાઈ સાધુ નો શોભે. તમને હાઈફાઈ સાધુ બહુ ગમે ને, સરસ આમ કપડા ઇસ્ત્રી ટાઈટ પહેરી, ઇસ્ત્રી અમે ઇસ્ત્રી મારે ક્યાં. દુરાશાના મનમાં વિચાર થયો કે આવો આ વૈજયંતી માળા મને ન શોભે. મનો વૈરાગી જબરા, ઇન્દ્ર આપી દો, એ સ્વર્ગનો રાજા છે, આપું. ઇન્દ્રને આપી. બરાબર બન્યું. ઇન્દ્રની સવારી નીકળી, ઇન્દ્રને આપી. ઇન્દ્રને કીધું આ માળા. ઇન્દ્ર કીધું હાથી હું મૂકી દો. એટલે દુર્વાસે હાથી સૂનમાં મૂકી લઈએ, હાથી સૂનું અધર કરી અને ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ માળા લઈ અને હાથી માથા પર મૂકી, પહેરી નહીં, કારણ કે આ તો મોતીની માળા હતી ને. એને પછી એને તો હાર બધા હોનાને પહેર્યા છે હીરા જડે, એટલે જરાક નો ફાવી. તેને નીચે હાથીને માથા પર મૂકી. હાથીને માથા પર માળા મૂકીને તે હાથી તો હાથી છે, પ્રાણી તો પ્રાણી છે. એને વળી સૂંઢથી લઈ અને આને ખદવડાવી છે તે એ સૂંઢથી લઈ અને પગ તળે કચરી. આની દુર્વાસા જોઈ, અને જ્યાં પગ તળે કચરી લાલ ગુમ થઈ ગયા. એવા લાલ થયા એકાદો લાફો મારી દીધો તો વાંધો નતો. ઇન્દ્ર કે જા અભિમાની ઇન્દ્ર, અભિમાની થઈ ગયો માટે જા તને શાપ આપું, તારી ત્રિલોકીની તમામ સંપત્તિ નાશ પામી દો. અને બધી સંપત્તિ નાશ. ત્રિલોકીની મૃત્યુલોક, અતળ, વિતળ, સુતળ, તળાતળ, સાતળ, માતળ, પાતાળ, ભૂરલોક, સ્વર્ગલોક બધી સાફ. એની સાધના કેવડી છે વિચાર. અડાણું નહીં, કચરી તો કચરી. આટલું માણા જો કરી નાખે ને, દુઃખ ના કારણ એમ કેમ કર્યું, એ જ દુઃખ નું કારણ છે. આ તમારા ઘરમાં એમ જ થાય ને, વાત કઈ ખોટી ન હોય, વાત સાચી હોય ને. તો કે વાત તમે એવું નહીં માનતા, વાત સાચીમાં પણ તમને જો ટન મારતા ન આવડતું, વાત સાચી, ઝઘડા વાત સાચી જ કરાવે, ખોટી ન કરાવે. દાખલા કે તમે ગ્રસ્ત આશ્રમ ની અંદર માનો 3-4 દીકરા હોય, એમાં પેડા બેડા બનાવ્યા અને બધા છોકરા જમતા, પણ છેલ્લો એક જ પેડો વધ્યો અને 2 ભાઈના છોકરા આવ્યા પેડો 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 કરતા, અને એક ભાઈ જેમ એક જ છે તેને એના છોકરાને આપ્યો, બીજો થતો નહીં, અને આ બીજે છોકરા નો આપ્યો, જોઈ ગઈ. બસ ત્યાંથી શરૂઆત. એના પેડો આપ્યો ને મારા નો આપ્યો. વાત તો સાચી છે કે નથી? તે ખોટી વાત હતી.
પેંડો આપ્યો વાત સાચી નહીં, એની ભૂલ કરી વાત સાચી, અડધો અડધો આપી દીધો બેને, ભૂલે કરીને મારા ને પેંડો ન આપ્યો, પેંડો આપ્યો. એમાંથી જાગે પેંડો કેવડો અવડો મોટો અવડો હોય, કેવડો હોય, અવડો હોય, રૂપિયા જેવડો હોય, એનો વ્યાસ રૂપિયા જેવડો હોય, પેંડો અવડો જ હોય, વજનમાં 1 કિલો લગભગ નહીં હોય, થાય અવડો પેંડો, 1 રૂપિયા જેવડો જ પેંડો તમારે 100 વીઘા જમીનમાં બીજી દી શેઠા નખાવે, બંગલા જુદા કરાવે. ને તો માનો ત્યારે સમજણ હોય તો આપ્યો દે, વાંધો નહીં, મારો છોકરો પછી ના બનાવવાના ખાય એટલું સમજી લે તો અન્ય પેંડો ખાધો જ ક્યાં ન્યા કાંઈ આખી જિંદગી હાલવાનું. હમણાં એ વિસ્ટા થઈ જાય 10 મિનિટમાં. આમ વિચાર કરી નાખે તો કોઈ દી ઝઘડો થાય. હું હાચો એટલે ભાઈ તું 1000% હાચો, પણ હાચાને ટન મારતા આવડવું પડે. નથી આવડતું એમાંથી સંઘર્ષ. અને શું કામ નથી આવડતું? તો કે સત્સંગ કરીને સત્સંગ જીવમાં ઉતાર્યો નથી એટલે ટન મારતા આવડતું નથી. અને તમને કહું, તમે આ સત્સંગ કરો છો અને કદાચ કોઈ ક્યારેક કોઈકને હાર પહેરાવ ને ક્યારેક ન પહેરાયો અને તમે વશમું લાગી જાય, સમજો સત્સંગમાં ગયો 12 સભા કરી પણ બધી પાણીમાં, બારે પાણીમાં. ક્યારેક તમે કાક આ પાર્ષદોને કઈ કીધું, કોઠારી કીધું, સર્વમંગલ ભગત તમારે જો માગ્યું કાક અને ભગતો ના પાડે નહીં મળે. જો તમને વહમું લાગ્યું તો સમજો સત્સંગ આપણને ડ્યો. તમારી વાત સાચી. દાખલા કે તમાર આમાં તમે કોઈ રમેશભાઈ ક્યાં ગયા? જેસીબી વાળા બેઠા છે કે બેઠા? બસ ક્યાં છે? ઊંચા હાથ કરો. આ બેઠા, જોવું છે બેઠા. હવે માનો કે જેસીબી જ્યારે જોયું ત્યારે આપે, જ્યારે જોયું ત્યારે આપે જ છે. પણ એને ક્યારેક ક્રેનની જરૂર પડી ને અક્ષય ભગત માગી, અક્ષય ભગત ન આપી જઈને વાત સાચી કે મેં 25 ફેરી જશે ભાઈ, 1 ફેરી ક્યારે મેં ન આપી. અને એવડું પકડે તો સત્સંગ વયા જાય. પણ એમ સાચી વાત છે, ભગત જરૂર છે, નહીં આપ્યું કાંઈ વાંધો નહીં. તો કાંઈ સંકલ્પ કરો. એની વાત સાચી, એને 25 ફેરી જશે આપ્યું, 1 ફેરી ક્રિયા આપ્યું છે, માગી તો આપી જ ન આપવી પડે. હવળું પકડે તો, નવળું પકડે તો તે જીવ પ્રાણી માત્રમાં સંઘર્ષનું કારણ માણસ સાચું નથી પકડી શકતો. અને યાદ રાખજો, સાચું નહીં પકડી શકે અને જીવનમાં કદી સંઘર્ષ વિરામ પામશે નહીં. કારણ કે તમે એક થોડી માં મિસ્ટેક કરવાનો, 1000 પ્રકારની મિસ્ટેક કરવાનો. એકમાં કરશો બીજે ક્યાંય ભટકા હે કહો. હમણાં તો આખી જિંદગી ઓપરેશન થાય જ નહીં, આખી જિંદગી અમુકનું ઓપરેશન થાય જ નહીં. કાંઈક ને કાંઈક હોય. કારણ કે સમજણ દળ થાય. શું કામ ન થાય? સત્સંગ જીવમાં ઉતર્યો નહીં તો ભલામણ એક માળા હાટું કાંઈ આખી ત્રિલોકીની સંપત્તિ પતાવી દેવાય, પતાવી દીધી. બોલો. એટલે સત્સંગથી મહિમા સમજાય. અનભૂલતાની મહિમા વિના કોઈ મોજ છૂટે નહીં. મહિમાને જિંદગીમાં કોઈ મોજ છૂટે. જેને જેને મોજ આવી અને મહિમાથી આવી છે, ભગવાનનો રાજી પણ મહિમામાં. મહારાજે પ્રથમના 72માં વચનામૃતમાં બહુ અદભુત વાત લખી. મહારાજ કે, મારાના શબ્દ મહારાજ કે જેને ભગવાનને ભગવાનના, જેને મારો મહિમા હોય, જેને મારા સંતો ભક્તોનો મહિમા હોય, જો ખાલી તમને અમારો એમ નહીં, અમને તમારો હોવો જોઈએ તો ટકે. સમજાણું? અમે તમારો ગળા સુધી મહિમા સમજીએ, તમે એટલો અમારો ન સમજીએ, ટકે નહીં. સમજાણું? કોઈ દી ન ટકે. તમે અમારા વચનમાં ટૂંક થઈ જતા હો અને અમને તમારી લગારે કદર ન હોય તો ક્યાં સુધી ટકે? કોઈ દી ન ટકે. ભલે શાસ્ત્રમાં અદ્ભુત સંતોનો મહિમા લખ્યો, પણ એમ ભક્તોનો પણ લખ્યો છે. મારા સંતો ભક્તો જ આખા વચન માગી ગયા છે. સંતો ભક્તો અને મહિમા સમજાય તો જ મોત છૂટે. મહારાજ કે કાળ, માયા અને કર્મ ભગતનું ખરાબ કરવા માટે આવે, પણ જેને મારો મહિમા છે, મારા સંતો ભક્તો મહિમા છે, એનું કાળ, માયા અને કર્મ બધા ભેળા મળે ને તોય પણ ખરાબ કરી શકે નહીં. અને એ વિના હું સારું કરવા જાઉં, મારા શબ્દ હું સારું કરવા જાઉં, એ કેટલી મોટી વાત કરી. મારા મનમાં સંકલ્પતાનું સારું કરવું છે પણ તોય સારું થાય નહીં. તે મહિમા તો સત્સંગથી સમજાય. અને ભક્તો મહિમા સમજાય ત્યારે કેવા આંખ બંધાતા છે. જો કે આપણે ટ્રાય કરી નથી, લગભગ કરશું નહીં, કરવી નથી.
પણ કેવા મહિમા સમજાણા છે. અમદાવાદના ભાલચંદ્ર શેઠ, અમદાવાદનો સત્સંગ આખો એને આધારે ઉભો હતો. આખો સત્સંગ અમદાવાદનો આખો મેન શેઠ, બહુ ભગવાનના સારા ભગત. પણ કાંક સ્વામી અરે કાંક ખબર નહીં શું થયું, કાંક નાની વાતમાં બોલા છો સ્વામી ઉપાડી લાફો જીકી દીધો. બોલો, અહીં બિપિન માં લાફો માર્યો શું દિશા થાય? કે જેવરભાઈ લાફો માર્યો હતો આ સભામાં, કહો નિર્દોષ સમજીને એક લાફો મારી દે લખમાપાને તો દિશા શું થાય? હાહાકાર મચી જાય. બહાર સભામાં ઠપકારી દીધો. બોલો, સ્વામી ખરા હશે ને બાકી બહાર સભામાં ઠપકારી દીધો. એ સમાચાર મારા સુધી ગયા અને મહારાજ પછી સ્વામીને બોલાવ્યા. ભર સભા મહારાજ વઢવા માંડ્યા. મારે વળતા ત્યાં ભાલચંદ્ર શેઠ આવ્યા અને ઘડી ઉભા રહ્યા. મહારાજ કેમ વઢે છે? ત્યાં ખબર પડી મને લાફો મારે એટલે વઢે છે. તરત મહારાજ પાસે ગયા, મારને પગે લાગી. મારે કે મહારાજ પણ હું કામ વઢો છો? કે શું કામ વઢો છો? લાફો મારે તેમ શું થઈ ગયું? સાધુ મારી માં છે, નાના છે, મારી લાફો નહીં મારી હોય કે અમારી માં છે આ, તમારે વઢવાનું ક્યાં આવે? એ કેટલો મહિમા છે. અને ખરેખર માએ તો માર્યો, તમે નહીં માર્યો તમારી માઈ નહીં, મેં તમારી માઈ તમને લાફો નહીં માર્યો હોય. તાર પછી એ ખબર કે તમારી માઈ તમને નહીં માર્યો હોય, બધાની માએ માર્યો હોય. આવું તમે તારી માઈ તને લાફો માર્યો હોય તારે હશે ભાઈ તમે મારી લો કે નહીં? તારે માં વધારે લાફા મારે, બાપ તો ક્યાં નવરો હોય. કારણ કે ઘડવાનું માને આવે ને, બાપને કઈ પડી ન હોય ક્યાં છોકરો જાય છે શું કરે છે, ભણતર માં જ કરે. કેટલો બધો મારે કે કેટલો બધો મહિમા સમજાવવાનો છે ભાલચંદ્ર શેઠ ને મહિમા. નતર મેન હરિભગત, આખો અમદાવાદનો લીડર હરિભગત અને બધી રીતે લીડર, સત્સંગના કાર્યમાં લીડર, અમીરમાં અમીર હરિભગત. અને એને ઉપાડી જીકી દીધો. મને એમ છે સાધુની સાધીને ધન્યવાદ ન કહેવાય. અને તેમ છતાંય શેઠને આટલું ખોટું ન લાગ્યું. દુર્વાસાને કે ઇન્દ્ર લાફો નતો માર્યો, ખાલી એક માળા નીચે મૂકી દી. બોલો, અને ત્યાં ઠપકારી દીધો શાહ. પ્રેમ કેમ થયું? તો ભગવાન સ્વામિનારાયણે સત્સંગને પ્રધાનતા આપી અને કથા વાર્તા ખૂબ કરાય. એટલી બધી કથા વાર્તા કરે, અખંડ કથા વાર્તાનો અખાડો ચાલુ ને ચાલુ માંડ રખાયો, જેને કારણે કદી પણ એક સંકલ્પ ઉઠે રહેવા દીધું નહીં. મહિમા રૂપ જ છું. તો વિચારો, ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં હજાર હજાર સંતો સાથે રહેતા હતા, તો એબલ બાપુ દાદા ખાચ કોઈ એક મારને ફરિયાદ કોઈ દી ન કરી મહારાજ પેલા સાધુ આમ કરે છે, પેલા ભગત આમ કરે. નહીતર સ્વભાવ તો ભેળા જ હોય ને. હજાર માં કોઈનો સ્વભાવ નહીં હોય. આ લાફો માર્યો સ્વામીનો સ્વભાવ તો હશે ને, હશે તો જ માર્યો હશે ને. નામ કહો હર્ષવદાસ હતો, એ સ્વભાવ તો હશે જ નહીં હોય. હજાર હજાર સાધુ સાથે રહે, કોઈ દી ફરિયાદ ન. એક વારનો પ્રસંગ છે, મહારાજ વડતાલ જતા હતા, તો બધા મહારાજ બધાને કીધું પોતાના ઘોડા બેસી જાવ. બધા પોતપોતાના ઘોડા પર બેસી ગયા. મહારાજ માણિક ઉપર બેસી ગયા. પાર્ષદો બધા હતા, એ બધા ઘોડા પર બેસી ગયા. દાદા ખાતર ઉભા એકલા. દાદા ખાતર પર 150 ઘોડા હતા. કેટલા હતા? 150 ઘોડા હતા. દાદા ખાતર ઉભા હતા. તે મહારાજ કીધું, દાદા કેમ નિતર આવું વડતાલ કેમ ઉભો છો? એ તોય ન બોલ્યા. બીજા કીધું, મહારાજ એની પાસે ઘોડો કે બેહવા નથી. મારે કે પણ 150 જણ બધા પાર્ષદો લઈ લીધા, એકે નો રહેવા દીધું. સંતો બધા લઈ લીધા, એકે નો રહેવા દીધું. આપણે સંતોનું કહી દઈએ ને, પાર્ષદ ખોટું લાગે, દુપાઈ પાડનો તિલક પાસ વિહાઈ જાય ને. મારા બધા સંતો પાર્ષદ બેસી ગયા બરાબર. બોલો, તોય દાદા ખાચર ને ખોટું ન લાગ્યું. અને આખા પરિવારમાં કેવો મહિમા છે. એમના ધર્મપત્ની જસુબા, મહારાજ એમ કે જસુબા માગો અને તમે પર રાજી થયા. અને કેવી માંગણી કરી? અદ્ભુત માંગણી. મારે ઘેર રહે સંતો સામા, મારે ઘેર રહે સંતો સામા, મારે ઘેર રહે સંતો સામા, મારે ઘેર
અમારે ઘરે કાયમ સંતો સામટા ખૂબ સંતો મારે આંગણે એ તો સંતો રાખવા કઠણ છે. એમાં જસુબા સ્ત્રી ભક્તોને તો સીધા સંતોના દર્શન ન થાય. થોડીક વાર થાય સંતો કે ઓલું મોકલાવજો, ઓલું મોકલાવજો, જીરું મોકલાવજો, હળદર મોકલાવજો, ચટણી મોકલાવજો, છાશ મોળી મોકલાવજો, અને એમ કે સામટા સમજો. આ કેટલી મોટી વાત છે. આ કેવો મહિમા ઠસા ઠસા ભરાણો છે. અને આવો મહિમા કેમ ભરાણો તો કે દાદાના દરબારમાં અખંડ કથા થતી, સત્સંગ થતો. સાચું કહું, સત્સંગ કથા વાર્તાનું જેને અંગ પડે ને ખરખરા માત્ર વિદાય વિદાય. અંગ ત્યારે પડ્યું કહેવાય, અંગ ત્યારે પડ્યું કહેવાય. અંગ બદલાય, ખરખરો માત્ર વિરામ પામી જાય ત્યારે અંગ પડ્યું કહેવાય. કથા વાર્તાનું અંગ પડ્યું. અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજો. આપણા મનમાં થાય કે મહારાજે પ્રેમને કથાને હાંધો કેમ કર્યો છે. જેને અતિશય મારી સાથે પ્રીતિ હોય, મધ્યના 29 લખ્યું, એનું લક્ષણ કેવા? રસ્તે ચાલીને થાકી ગયો હોય, કદાચ વ્યવહારમાં અવરાઈ ગયો હોય, કદાચ શરીર માંદો થઈ ગયો હોય, કથા વાર્તાનો પ્રસંગ નીકળે જાણે કશું થયું જ નથી, એવો કથા વાર્તા સાંભળવા કહેવા માટે તત્પર થઈ જાય. આપણા મનમાં થાય કે આ કથાને ને પ્રેમને ક્યાં સંબંધ છે, ક્યાં લાગુ પડે? બહુ લાગુ પડે. યાદ રાખજો, કથાનું અંગ હોય શબ્દ માર્ગ, કથાનું અંગ હોય. કથાનું અંગ હોય ને બાકીના તમામ સ્વભાવ કસાઈ જાય. એક સ્વભાવ રહેવાનો, એક સ્વભાવ કસાઈ જાય. કોઈની સાથે આટી નહીં, કોઈની સાથે વેર નહીં, કોઈની સાથે બિલકુલ નિર્મળ. દુનિયાએ મારી સાથે શું વ્યવહાર કર્યો એની સાથે નિષ્પત જ ન રહે. પછી એને ભગવાનમાં પ્રેમ થાય કે ન થાય? આપણને કોણ ભગવાન પ્રેમ નથી થવા દેતું? કાં તો વિષય, કાં તો વહેમો, કાં તો વેરો, એ આપણને પ્રભુ પ્રેમ નથી થવા. એ બધું ઘસાઈ જાય, એટલી ક્લીન થઈ જાય. અગાધ પ્રભુમાં તે દાદાના દરબારમાં અખંડ કથા વાર્તા થતી રહેતી. માત્ર સંતોનો મહિમા તો એમ નહીં, સંતોની સાથે સાથે ભક્તોનો પણ એટલો મહિમા હતો. હે માલિક કૃપાનાથ, સતસંગી મળી દેશો દેશના, સતસંગી મળી દેશો દેશના, સતસંગી મળી દેશો દેશના, સતસંગી મળી દેશો દેશના. આવે ઉત્સવ કરવાને આય મગુવરનાથજી. 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 વારંવાર સમય ઉત્સવો થાય દેશો દેશમાંથી. સંતો ભક્તો એ ઉત્સવ કરવા માટે આવે. ભક્તો, ઉત્સવ તો આપણને ગમે, પણ ઉત્સવ એમને તો થાય નહીં. ઉત્સવ એમને થાય. આ ઇડલી સંભાર છે, મફત થઈ છે ઇડલી સંભાર. મફત આવ્યું હતું, કોની રસોઈ છે? વિદ્યાર્થીઓની. અચ્છા, વિદાય પછી આવવાના કે નહીં ફરીને? ક્યારે? હા, વિદાય લઈને વ્યાજ આતા નો. કેટલા વિદાય છે મારા મનમાં? ઉછાવન કરો તો કેટલા જણા વિદાય લેવાના? ઓહો, 35 જણા. વિદ્યાર્થીને ટકોર કરવું,
અહીં તમે 3 વર્ષ 4 વર્ષ ભણ્યા હશો, આ 3-4 વર્ષ રહ્યા ને, આખી જિંદગી આ વસ્તુ અહીંયા રહ્યા ને સંભાળું મને રાખજો. આખી જિંદગી તમે જ્યાં ભણ્યા છો એ સ્થાનને ક્યારે કલંક લાગે એવું જીવન જીવતા અહીંથી જે ગુણ લઈને જાઓ છો, પૂજાની જિંદગીમાં છોડતા નહીં, વ્યસન જિંદગીમાં આવવા દેતા નહીં, અને જિંદગીમાં કદી ખોટું કરતા નહીં. ભગવાનને સાથે રાખશો ને, ઠાકોરજી તમારા બધા સંકલ્પ પૂરા કરે. બધા વિદ્યાર્થી લોકો એટલી સંભાળ હારી પર જમવાની હો, બધા ને તે પડી રહ્યા, બહુ જાજી બનાવ્યું જોઈ આવ્યો. મેં કીધું તો જથ્થાબંધ બની 4 ટોપ મોટા મોટા ભર્યા ભીખા વગર નહીં. તારે આને કાંઈ બહુ ફૂલેલી ન હોય, આપણે કાંઈ ખબર ને એટલી કેવું હોય. મેં આ કેમ બહુ ખમણ જેટલી ભેગી નહીં, મને કે આ માપે માપે ફૂલે. તો સારું કહેવાય, પેટમાં જઈને તો ન ફૂલે. ઉત્સવ તો ગમે પણ ઉત્સવ મફતો થાય નહીં. અને ભક્તો બહુ કઠણ કામ છે, ગ્રહસ્થોને કઠણમાં કઠણ કામ છે. એક વાર દાન આપી દે, 1 વાર આપવું, 2 વાર આપે, 3 વાર આપે, 4 વાર આપે, પછી ને તો ઉત્સવ સમયના માધ્યમથી હજારો લોકો ભગવાન ભજે, હજારોને ભગવાન ઓળખાય. પણ તોય ઉત્સવનો અભાવ આવવા મળે ને ઉત્સવ કરનારનો અભાવ આવવા માંડે. ક્યાં સુધી પીસી ક્યાં ન હોય તો બચાર સમજ્યા, નાના માણસો હોય તો થાય. નાના માણસોને બી આર્થિક ભીષણ હોય, નાના માણસો ઉપર કોઈ બહુ નાખવું નહીં. મહિમા જો ન હોય ને, મહિમા ન હોય તો મોટાને પણ સંકલ્પ થવા માંડે. જેને વરને 1 કરોડની ઇન્કમ હોય ને, 1 કરોડની, અને વારે વાર ઉત્સવ થાય, મહિને લાખ જો આપવાના થાય ને, દર મહિને લાખ આપવાના થાય ને, તો ઇન્કમ કેટલી? 1 કરોડ. લાખ આપવાના થાય તોય પણ પછી એમ થાય ક્યાં સુધી આપવાનું. કોને એમ થાય? મહિમા ન હોય તો. મહિમા હોય તો મનમાં થાય અહીં જેટલું અપાણું એટલું જ મારું, સત્સંગ અર્થે અપાણું એટલું જ મારું, બાકી બધું પડ્યું રહેવાનું છે. દાદા ખાતે અભલ બાપુને આખા પરિવારને એનો બહુ મહિમા. માત્ર કીધું નહીં મારા સામટાએ સંતોરાએ સમય ઉત્સવ થાય. આગળ જસુબા બહુ સરસ બોલ્યા, હે મહારાજ રાજપાટની ગામ ગરાસ છે, રાજપાટની ગામ ગરાસ છે, રાજપાટની ગામ ગરાસ છે, રાજપાટની ગામ ગરાસ છે, ભુવન સહિત તમારા કહેવાય મગુવરનાથજી, 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 મગુવરનાથજી. રાજપાટને ગામ ગરાસ છે, ભુવન સહિત તમારા કહેવાય. અને કહેવાના ન કહેવાના, ભલે વિભાગ ન કર્યો કે આ ભુવની ભગવાન સ્વામિનારાયણનું, આ દરબારગઢ ભગવાન સ્વામિનારાયણનો, આ ખેતર ભગવાન સ્વામિનારાયણ. શું કહેવાનું? ગરુડુ સ્વામી. શું કહેવાનું? ગરુડુ સ્વામીનું. આખું ગરુડુ ભગવાન સ્વામિનારાયણ, ગરુડુ સ્વામીનું. અને સ્વામી ગરડાના એ કેદી નિમટવાના. મહિમા વિના કોઈ વસ્તુ નિર્માણ થાય નહીં. બહુ સાચું કહો, તમે કદાચ
પોસાય તેટલા વર્તમાન પડો, પોસાય તેટલું તપ કરો, પોસાય તેટલું ભજન કરો. મહિનામાં એક જ ફેરી પાણી પીવો. જો હું તપનું નથી ખંડન કરતો, પાછા આવડું પકડતા નહીં. એકાદશી યાતા બંધ થઈ જાય પાછા. મહિનામાં એક જ ફેરી પાણી પીવો. રોજની 500 માળા કરો તમે. પણ તમને ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો, ધર્મકુળનો જો મહિમા ન હોય તો આટલું કર્યા પછી પણ અંતરમાં તમને ટાટું ન થાય. બાપ ટાટું ન થાય. અંતરમાં આનંદના ફુવારો ત્યારે ચડે કે જ્યારે મહિમા આપણને સમજાય. તમારા મનમાં થાય એમ કેમ થાય? યાદ રાખજો, ક્યાં નુકસાની કરો તમને બતાવો. નુકસાન તમે ત્યાં કરો. મહિમા ન હોય તમે તપ કરો, વ્રત કરો, ભજન કરો. આ બધું કરવું જોઈએ, તપે કરવું જોઈએ, ભજન કરવું જોઈએ. પણ તમે મહિમાનો તપ ભજન કરો, નુકસાની ક્યાં કરો ખબર? જેમ તમે તપ કરો તેમ અહંકારી થાઓ, જેમ તમે ભજન કરો તેમ અહંકારી થાઓ. અને જેમ તમે તપ કરો એમ બધા તમને હાવ સામાન્ય મળે લાગવા, હાવ તુચ્છ મળે લાગવા. જેમ તમે ભજન કરો બધા મળે તુચ્છ લાગવા. એમ આ તો પેલું આ તો કાંઈ ઠેકાણું નથી, કાંઈ ભગત નથી. જેમ તમે ભજન કરો, જેમ તમે તપ કરો, જેમ તમે સાધના કરો, તેમ તેમ તમે આધ્યાત્મ માર્ગમાં ઝીરો થતા જાઓ. જેના માધ્યમથી તમે હીરો થવાના છો એ સાધન તમને હીરો કરી દે. જે સાધનો તમને હીરો કરે એમ છે, પણ તમારા હૃદયમાં જો મહિમાનો હોય, ભગવાનનો, ભગવાનના સંતોનો, ભક્તોનો, ધર્મકુળનો, તો જેમ તમે સાધનો કરો તેમ તેમ તમે ઝીરો થતા જાઓ. અને જેમ તમે સાધનો કરો તેમ તેમ મન ખીન થતું જાય, ઉદાસ થતું જાય. જે તમને મોજમાં લાવી શકે તેમ હોય એ તમને હાવ ઝીરો કરી દે, ઉદાસ કરી દે. મહિમા ન હોય તો, અને મહિમા ન હોય ભગવાન સ્વામિનારાયણને પણ ગમે નહીં. મહારાજ આધાર સમય ગ્રંથમાં એમ લખ્યું, કોઈ અન્ન ફળનો ત્યાગ કરી દે, ફાટે તૂટેલ કપડા પહેરે, ઉનાળામાં પંચાંગની તાપે, બહુ શબ્દ મારા લખ્યા. પણ એને જો મારો મહિમાનો, મારા સંતોનો, મારા ભક્તોનો મહિમા ન હોય તો દંભીન પાખંડી સમજો. દંભીન પાખંડી કેટલી મોટી વાત. ઓલો પ્રસંગ મને યાદ આવે તમને કહું. એક ફેરી મહારાજ ગઢપુર બિરાજતા હતા અને સંતો બધા આવ્યા. પણ જે સંતો આવ્યા ને એમાં મોટેરા વ્યાપકાનંદ સ્વામી હતા. વ્યાપકાનંદ સ્વામી નહીં આવ્યા. એટલે મહારાજ કીધું કે સંતો તમે બધા આવ્યા. મારે દંડ કર્યા. મહારાજ ભેટવાની તૈયારી કરતા હતા, સંતોને દંડ કરતા હતા. એટલે મહારાજ કે સ્વામી ક્યાં? વ્યાપકાનંદ સ્વામી નથી. મહારાજ કે મહારાજ એ બીમાર થયા એટલે મેં એને બામણ ગામમાં મુકતા આવ્યા. મહારાજ કે બામણ ગામમાં મૂકી તમે આવ્યા? અમારા એવડા મોટા સાધુ મૂકીને તમને આવતા જીવ કેમ હાલ્યો? મહારાજ ભેટ્યા નહીં, એક ભેટ્યા. કારણ કે વ્યાપકાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયને પહેલા એક પ્રથમ સાધુ, મારાના પ્રથમ દીક્ષિત સંત. મહારાજે કહ્યું ને એને કર્યું, કેવડા મોટા સાધુ છે. અને એનો મહિમાનો સમજણ બોલો. અક્ષરધામમાં જયારે મારા સમાધિ કરાવી એનો ઇતિહાસ તો તમને ખબર હશે. કેટલાને ખબર? હું ચાત કરો તો આમ તો દરેક ફેરી કહો તો કે પ્રોબ્લેમ. સ્વામી ઝરણાપરણા નામના ગામના હતા. શીતળદાસ નામ હતું. અને મહારાજનો પહેલો મેળાપ એને ફણેલી નામના ગામમાં થયો. ફણેલીમાં જ્યારે આવ્યા, સંન્યાસીનો વેશ હતો પણ પાછળ બેઠા. એટલે મહારાજે કીધું, સાધુરામ આગળ આવો. આગળ બોલાવ્યા. કોના સાધુ છો? મારાને કે કોઈનો સાધુ નથી. તો ભગવા કપડા કેમ પહેર્યા છે? તો ભગવાન શોધવા નીકળ્યો છું. રસ્તામાં કોઈ વિક્ષેપ ન થાય એટલા માટે ભગવા કપડા પહેર્યા છે. તો મહારાજ કે ભગવાન મળ્યા? તો શીતળદાસની આંખોમાં દડ 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 આંસુડા વહેતા થયા. મહારાજ કે કેમ રડી પડ્યા? કારણ કે મહારાજ ભગવાન ન મળ્યા. મેં સાંભળ્યું કે ગુજરાતની ધરતી પર રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન બિરાજે છે. એ પૂછતો અહીંયા આવ્યો. મને ખબર પડી એ ગુરુદેવ તો આ લોકમાંથી વિદાય લઈ લીધી. બોલતા ધ્રુસકા મૂકી મળ્યા. રામાનંદ સ્વામીની પ્રતિમા હતી સામે. મહારાજ કે આ પ્રતિમાનું ધ્યાન કરો, તમને દર્શન થશે. પ્રતિમા સામે તાટે કર્યું. મારે ધ્યાન કરાવ્યું. અક્ષરધામમાં મોકલ્યા. કરોડોય મુક્તો વિટાયા થકા. મહારાજ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન હતા. રામાનંદ સ્વામી નીચેથી ઉભા વીણાથી મારને પવન ઢોળતા હતા. આ દ્રશ્ય જોયું. શીતળદાસે પ્રશ્ન કર્યો, અરે ગુરુદેવ ઇધર ઉલટ રીત ક્यों ચલાઈ? રામાનંદ સ્વામી કે કેમ? તો શિષ્ય ગાદી ઉપર
ગુરુ નીચે. रामानंद स्वामी कहे शीतलदास ये उलट रीत नहीं, ये सुलट रीत है. उलट रीत तो मृत्युलोक में चलाई थी. आप तो गुरु छो ने, ये બધું નાટક હતું. અમે ગુરુ બન્યા, સહજાનંદ શિષ્ય બન્યા. બાકી આ સહજાનંદ સ્વામી તો અનંત ગુરુનાય ગુરુ છે. એ સ્વયં પ્રગટ ભગવાન છે. રામાનંદ સ્વામી કીધું પણ તો આ ન પડે. ક્યારેક ક્યારેક માણસ લિંગટ ગાંઠ જો ખોટી વળી જાય ને, ઉહા એવો છોડનારો તો છૂટે. આ ન પડે. મહારાજે પ્રશ્ન કર્યો, શીતળદાસ નથી આ પડતી? તો કે ના નથી પડતી. તો કે એક સંકલ્પ કરો. તમે સંકલ્પ કરો, રામાનંદ સ્વામી જો સર્વોપરી ભગવાન હોય તો જેટલા આ મુક્તો છે એટલા રૂપ તમારા થાય. એક કાળ વચ્ચે બધાની પૂજા, અબજો મુક્તો એટલા તમે બનો. સંકલ્પ કરે પણ ન થયો. મહારાજ કે બીજો સંકલ્પ કરો, અનંત અવતારો પૃથ્વી પર તેમાં કોઈ જો સર્વોપરી હોય તો જેટલા મુક્ત છે એટલા રૂપ તમારા થાય. એવો સંકલ્પ કરો તોય ન થવાનું. પછી મહારાજ બોલ્યા કે એક સંકલ્પ કરો, અમે જો સર્વોપરી ભગવાન હોય ને તો જેટલા મુક્ત એટલા તમારું રૂપ થાય. અને શીતળદાસે સંકલ્પ કર્યો, આ સહજાનંદ સ્વામી એ જો સર્વોપરી ભગવાન હોય ને તો જેટલા મુક્તો છે એટલા રૂપ મારા થાવ. અને એ જ ઘડીએ જેટલા મુક્ત એટલા રૂપ ધારણ કર્યા. એ કાળ વચ્ચે બધાને પૂજા કરી. અને પછી મારા સમાધિમાંથી બહાર લાવ્યા, ભખો ભૈક મારીને દંડવત શરૂ કર્યા. આંખોમાંથી હર્ષના, પેલા દુઃખના હતા, હર્ષના આંસુઓની ધારાઓ થઈ. કૃપાનાથ મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો. મારા સાધુ કર્યા. નામ પાડ્યું વ્યાપકાનંદ. આવડા મોટા સાધુ મહારાજ કે તમે એમને મૂકીને આવતા રહ્યા? મહારાજ કોઈને ભેટ્યા નહીં. મહારાજને કે મહારાજ માધવદાસ ને સેવામાં રાખ્યા છે ત્યાં. અને ત્યાં માધવદાસ આવ્યા. મારે ક્યાં આવ્યો માધવદાસ? એટલે બીજા બધા વડા વડા તું કેમ આવતો રહ્યો? તો તમે આવતા એટલે પછી મને ને હોર્યું નહીં. મેં સ્વામીને કીધું બધા વૈયા ગયા, મને એકલાને કેમ ગમે? તે સ્વામી કે તું તાર જાવ, તું જા. તે હું આવતો રહ્યો. અને મારા લાલ પીળા થઈ ગયા. મહારાજ કે કે અમને પૈકી અડતા નહીં, પાછા જાઓ, બધા પાછા જાઓ, બધા પાછા જાઓ. મારે કે પૈકી અડતા નહીં, જાઓ પાછા સ્વામી પાસે. બધાને પાછા મોકલ્યા. બધા સાધુને 20, 25, 30 બધાને પાછા મોકલ્યા. અને બન્યું એવું, આ સાધુ ત્યાં પાછા બામણ પર પહોંચે એ પહેલા મહારાજ વ્યાપકાન સ્વામી તેડવા માટે આવ્યો. મહારાજ કે સ્વામી હાલો ધામમાં. મહારાજને કે તમારે વાડ જોઈને બેઠો હતો અને શેરી છોડાઈને મારા ધામમાં લઈ ગયા. અને આ બધા સાધુ આવ્યા હતા, સ્વામી ધામમાં વહી ગયા હતા. એટલા રેડ્યા. હવે કરવું હું? સ્વામી ધામમાં વહી ગયા, ગઢપુર મારે કરવાનો દે. ખૂબ રેડ્યા, ખૂબ પશ્ચાતાપ થયો. ખૂબ જ્યારે રેડ્યા ત્યારે મારા દર્શન દીધા. અને મહારાજ બોલ્યા, મહારાજ કે તમને મારા દર્શનની ભૂખ હતી? આ મારા સંત બીમાર એને તમને પરવા નહોતી? મહારાજ કે જેને મારા સંતમાં પ્રીતિ નથી એને મારામાં છે જ નહીં. એને મારા સંતનો મહિમા નથી, એને મારો મહિમા નથી. સંતો બહુ રેડ્યા, ખૂબ માફી માંગી. પછી મહારાજ માફી આપીને રાખ્યા. એટલે જીવનની અંદર ભક્તો મહિમા જેવી કોઈ જગ્યા નથી. યાદ રાખો, જીવનની અંદર જેને મહિમા નથી, જેને ભગવાનના સંતો ભક્તોનો મહેમાન હોય, ધર્મકોનો મહેમાન હોય, એને જિંદગીમાં કોઈ સુખ આવે જ નહીં. અને કોઈ દી સત્સંગમાં આગળ વધે પણ નહીં. જો આમાં કેવું ખબર છે, ઓછા વધતા બધાના થોડા ઘણા સ્વભાવ હોવાના. અને સ્વભાવ જ્યાં ભટકાય ત્યાં કોક એને વઢવાનું. સ્વભાવ ભટકાય ને વઢવાનું. મહિમા હશે ને તો કોક વઢશે ત્યારે એનો ગુણ લેશે, સારું થયું મને વઢ્યા, મારો સ્વભાવ જાશે. અને જો મહિમા નહીં હોય તો જે વઢ્યો એ દુશ્મન, જે વઢ્યો એ દુશ્મન. મહારાજ પ્રથમના પહેલા વચનામૃતમાં કીધું, મહારાજ કે સત્સંગમાં કોઈ દી આગળ જઈ જ ન આવે, વધે જ નહીં આગળ. હું કામ ન વધે? તો કે એને બધા દુશ્મન થઈ ગયા, બધાનો અભાવ આવે, બધાનો અભાવ આવે, બધાનો અભાવ આવે. વાસ્તવિક કેવું હતું ખબર? એને જો મહિમા હોત ને તો કોઈનો અભાવ ન હોત, પોતાનો સ્વભાવનો અભાવ હોત. અને પોતાનો સ્વભાવનો અભાવ આવ્યો હોત તો યાદ રાખજો, જેનો અભાવ હોય એને તમે આઘા સહજમાં યાદ રાખો. કોઈ પણ ચીજ હોય, પદાર્થ હોય તો પેલે, વ્યક્તિ હોય તો પેલે, જેનો તમને અભાવ હોય એને તમે આઘા વયા જાઓ. જો સ્વભાવનો અભાવ આવ્યો તો સ્વભાવથી આખો માણસ વયો જાય. પણ મહિમાનો સમજાણો તો અભાવ કોનો આવ્યો? વઢનાર્થનો. તે અહીંયા વઢવા કોણ આવે? પાકિસ્તાનમાં કોઈ વઢવા આવે? સત્સંગમાં કોણ વઢવા આવે? કોણ વઢે? સંતો વઢે, ભક્તો વઢે, ધર્મ બીજું કોણ વઢે? તે કોનો અભાવ આવ્યો? જેના સંગથી મુક્તિને પામવાની છે એનો જ
ભાવ આવ્યો. અને જો મહિમા હોય તો શું તમને કમળશી ઝીણાભાઈને મહિમા ભગવાનનો ભગવાનના સંતો ભક્તો નહોતો. માંગરોળના કમળશી ભગતનો ઇતિહાસ છે ને, બીમાર થયા. જો એના છોકરાને જરાય મહિમા ન કરાય. કમળશી ભગત એકાંતિક ભક્તરા બીમાર થયા, પણ કોઈ સેવા ન કરે. છોકરા કે 4 છોકરા પર જ્યારે મેં એકે સેવા ન કરો. તમને બધા બહુ છોકરામાં પ્રીતિ નહીં કરતા, ટાઈમે છોકરા કામ નહીં લાગે, આ બધા કામ લાગશે, આમાં યાદ કરશે. હાવ નો તોડી નાખો, કારણ ઘેરે એવો એટલે હાવ તો નો તોડાય ને, પણ માપે તો રાખજો. અનલિમિટ તો થવા જ નહીં દેતા. છોકરામાં નહીં, છોકરામાં નહીં, અનલિમિટ નહીં, લિમિટેડ. તમને ખબર, ગાડી લિમિટ માં હાલતી હોય તો બ્રેક મારતો ઉભી રહી જાય. અનલિમિટ હાલતી હોય પછી બ્રેક મારતો ઉલ્લી જાય, ફોદા બોલી જાય. અનલિમિટ પ્રીતિ જો કરી નાખી છે, અનલિમિટ પ્રીતિ કર્યા જાવ તો પરમેશ્વર છે, પરમેશ્વરના સંતો ભક્તો અનલિમિટ પ્રીતિ કર્યા જાવ. બાપ બાકી દુનિયામાં લિમિટ પ્રીતિ કરાય, બ્રેક મારો ને ત્યારે ઊભું રહી જાય. એટલી જ લિમિટ, એટલી જ પ્રીતિ કરાય, વધારે પ્રીતિ ન કરાય. જો આ વાત તમે માનશો તો સુખ્યા થશો. આજ કઈ તારીખ છે? 28 5 કે 4 એક મહિનો વહેલો થઈ ગયો. 28/4/2019 તમે લખવાને લખજો. અનલિમિટ જો તમે ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને છોડીને પ્રીતિ કરી તો એક દાડો એવો આવશે તમને રોતા નહીં આવે. આ શબ્દો યાદ રાખજો. ભલે તમને ગમે કે ન ગમે, આ વાસ્તવિકતા છે. તમને રોતા નહીં આવે. અને જો તમે લિમિટમાં હશો ને તો છોકરા કદાચ તમારે ગમે તેઓ, પછી શું થાય ખબર, અનલિમિટ પ્રીતિ હોય ને તો છોકરા કાંઈક વઢે ગમે નહીં, એ વહમું લાગે. તમે બોલાવો છોકરો જવાબ રહો, એ વહમું લાગે. તમારે બોલે ને વહમું લાગે, વહમાન તમે વહમું એટલું ક્યારેક લાગી જાય, ઉકલી હોતે જાઓ. પણ જો લિમિટેડ પ્રીતિ છે તો બ્રેક લાગી જાય. છોકરા નહીં બોલા, કાંઈ ને હાલો મંદિર જઈને ભજન કરશું, સારું ન બોલા, તમને વશમું લાગશે નહીં. જો તમે આમાં પ્રીતિ કરીએ છે તો આ પ્રીતિ કર્યા જેવા છે, આ પ્રીતિ કર્યા જેવા છે. કમળશી ભગત બહુ સારા એકાંતી ભગત હતા, પણ એનો મહિમા ભક્તો, ભગવાનના ભક્તનો મહિમા. એક સરસ પ્રસંગ મને યાદ આવે, ભગવાનના ભક્તનો મહિમા કેટલો છે. એકવાર દ્વારિકામાં નારદજી આવ્યા. નારદજી સત્યભામાએ ખૂબ સ્વાગત કર્યું, અને નારજી આવ્યા એટલે બધી વસ્તુ ભેટ સામગ્રી અર્પણ કરી. પણ સત્યભામાને ખબર હલવાડી દે, કારણ કે એક ફેર હલવાડી દીધા હતા. બોલું ક્યુ ફૂલ વેચ પારિજાતિકા. નારજી આવ્યા અને સત્યભામાએ સ્વાગત કર્યું. પેલા નારજી વખાણ ખૂબ કર્યા, ઓહો તમારી તો નગરી દ્વારિકા, તો દ્વારિકા આવી તો કોઈ નગરી નહીં, આખી સોને નગરી. ઓહો એ બગીચા ને ગાર્ડન ને રોડ ને રસ્તા, આહા બહુ સરસ, ફોર ટ્રેક બધા. હશો તો ડૂબી ગઈ ફોટે ફોટ, અને તેમ થાય અત્યારે ક્યાં ફોટે ગયું, તો ડૂબી ગઈ, આ તો બીજી અત્યારે છે. તે બહુ વખાણ કર્યા. પછી કે બધું સારું છે, પણ એક વસ્તુ ખૂટે છે. સત્યભામે કીધું શું? તો પારિજાતિક નું ઝાડ આવ્યું. પારિજાતિક નું ઝાડ જો આવી જાય, સોનામાં સુગંધ પડી જાય, અને એમાં સરસ સુગંધ આવે ને. એ પછી પારિજાતિક ના પુષ્પમાંથી વ્યાણી, ઓલી હું બનાવે વ્યાણી ને કાક શબ્દ ફેર છે, બરાબર છે? એ તમે બોલો ને રસ્તા નો ત્યાગી નું ખબર વ્યાણી. હા, કારણ કે આપણે આ બેન અનુભવી માણસો ઠપકારી દે કાક બીજું બોલાય. એ વ્યાણી બનાવો ને તમે જો વાળમાં ના એવી શોભે કે, એટલે હું જાઉં છું કે એટલું કે નહીં તો વૈયા ગયા. અને રિહાણા સત્યભામા દ્વારકાધીશ આવ્યા તો રસોઈ નહીં બનાવેલું, દીવો નહીં પ્રગટાવેલો. દ્વારકાધીશે કીધું આજ આમ કેમ બધું? તો નથી કેવું વાંધો, તો નથી કેવું. એક ભગત મને કહેતો હતો ને, મને કે ઓહો ગ્રસ્ત આશ્રમ કે ઉપાધિ છે કઈ. હું ભાઈ એ કે મારા ભાઈ લાખ રૂપિયાનો પગાર છે મહિનાનો, પણ સવારથી હાં સુધી કાંક ને કાંક હાલતું જ હોય કે. તમારી વાત નથી કહો, એ ભગતની વાત છે. તમે તો બધા મોજમાં જ છો. નથી કેવું? દ્વારકાધીશ કે પણ મને કહો કોને કહેતો? કોને કે? તમે સાંભળો ક્યાં છો? બીજું કહેવાય કોને જવું? શું છે કહો તો ખરા. તો કામ બહુ મોટી મોટી વાતો કરો, અમને તમારે ઘણું યાદ, પણ કોઈ ચીજ લાવી દીધી, પણ હું જોતું શું ખૂટે છે? તો પારિજાતિક નું ઝાડ છે અહીંયા, મને પારિજાતિક નું ઝાડ લાવી દો. દ્વારકાધીશ નારજી આવ્યા હતા અહીંયા.
એના ધંધા છે, હળગાઈ ગયા બધું. અને પછી પારિજાતનું ઝાડ લેવા ગયા ને એ બધી બહુ માથાકૂટ બહુ થઈ ગઈ. એથી ભગવાન થોડા નારાજ થયેલા, એટલે સત્યભામાને ખબર હતી કે આ ફેરા પાછા બેડવી ન જાય, એટલે ખૂબ સાવધાન હતા. કેમ છો? તો બધું સરસ છે, ભગવાનની કૃપાથી બધું બહુ સારું છે, અને શ્યામ સુંદર દ્વારકાધીશ જેવા ધણી મળ્યા છે, કોઈ વાત નહીં મળ્યા નથી. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું, તમે મને આશીર્વાદ આપો કે જન્મો જન્મ મને દ્વારકાધીશ જ પતિ તરીકે મળે. નારદજી કે આશીર્વાદ આપો ને એમ થાય, પણ એ કામ કઠણ છે, મારે કેવું કઠણ છે, તમારે કરવું કઠણ છે. કેવું કેમ? તો ના હું કરીશ, તમે કોણ? તો કે ભાઈ મારે કેવું કઠણ છે, તમારે કરવું કઠણ છે. તો ના કહો, તમે કહી દો તમે તાર કરીશ. તો પછી નહીં કરો, તો ના કરીશ. તો સાંભળો, જો તમારો જન્મો જન્મ દ્વારકાધીશને પતિ બનાવવો હોય ને, તો તમારે શાસ્ત્રમાં લખ્યું કે જે વસ્તુ તમારે વારંવાર જોતી હોય દાન આપવું પડે, તો તમને અનેક ગણું થઈને પાછું મળે. તમે દાન આપો ને તો સહસ્ત્ર ગણું થઈને પાછું મળે. તો તમે જો દ્વારકાધીશનું કોઈ દાન આપી દો ને, તો તમને 1000 વાર પાછા પતિ તરીકે મળે. લક્ષ્મણ કે પડી તો કેમ બને? એટલે હું તમને કહેતો તમે નહીં કરો. હું તો એટલે નહોતો બોલતો. હું કહેતો એટલે મારે બોલવું કઠણ છે, તમારે કરવું કઠણ, તો તમે પરાયણ ધરાહાર વળી ગયા કો એટલે કીધું લ્યો, તમે દ્વારકાધીશનું દાન કોકને આપો તો તમને 1000 જન્મ સુધી પતિ તરીકે મળે. બાકી નહીતર કાંઈ નહીં, નો આપો તો નહીં, બીજી ફેરી મળે. સત્યભામા કે એમ નહીં, કાંઈ બીજો રસ્તો, બીજો કોઈ રસ્તો નહીં. પણ દ્વારકાધીશના દાનમાં અપાય કેમ, એ તમારે જોવાનું કેમ આપવાનું, પણ આપો તો મળે તમને. નક્કી કરી નાખ્યું. આટલું કહે ને નારદજી જતા રહ્યા, અને ફરી વાર સત્યભામા રિહાણા. દ્વારકાધીશ આવ્યા અને પાછે કીધું કેમ આજ પાછા ઉદાસ? પારિજાતિકનું ઝાડ લંઘાઈ ગયું? તો ના, એ તો એમને એમ છે. ઉદાસ કેમ બહુ છે? તો કાંઈ નહીં કેવું. કોને? તો કે બહુ કઠણ છે, કે મારે કેવું કઠણ છે, તમારે કરવું કઠણ છે કે. દ્વારકાધીશ કે પણ કોને કરશું? તો ના, પણ તમે નહીં કરો કે. અને મારે કેવું કેમ? કે મને કહેતા જીભ નથી ઉપડતી, એમાં મારે નુકસાની છે કહું તો ના કોને ભલે નુકસાની, પણ આમાં ફાયદો તો બહુ મોટો, એટલે તો કહેવાનું મન થાય છે, ફાયદો મોટો પણ નુકસાની છે પાછી. તો કે એમાં છે ને થોડી નુકસાની માટે મોટો ફાયદો થતો તો નુકસાની કરાય, એટલે તો કેવું છે. દ્વારકાધીશ તો કહી નાખો ને કે. તો કે સાંભળો, શાસ્ત્રમાં લખ્યું છે એ વાત સાચી કે કોઈ વસ્તુનું કોઈ દાન કરે તો ને 1000 ગણું પાછું મળે, એ વાત સાચી? તો કે સાચી છે ને. તો એ બધું લખવા ખાતે લખ્યું કે સાચું છે? તો નહીં, સાચું જ છે. તો એ સાચું જ થાય? તો સાચું જ થાય. તો સાંભળો, મારી ઈચ્છા એવી છે કે જન્મો જન્મ તમે મારા પતિ થાવ, એવો મારો સંકલ્પ છે. એટલે હવે મારે પણ કેમ કહું હું તમને? દ્વારકાધીશ કે કઈ નાખો ને તમે તારે, પણ મારી જીભ નથી પડતી. પણ કઈ તો નાખો, થાય જ કરશું. તો મારે તમને કોકને દાન દઈ દેવું પડે કે હું તમને દાન કોકને આપું ને તો તમે મને 1000 જન્મ સુધી મળો. તો દ્વારકાધીશ કે વાંધો નહીં, બોલાવો બ્રાહ્મણોને, કરો વિધિ. પણ પાસે રૂક્ષ્મણીજીની બધી પાસે 16,001 હાથ માને કેમ? 16,100 હાથ. તો એની તમે ચિંતા છોડો કે નાખો ને વિધિ તમ તારે. દ્વારકાધીશ રેડી થઈ ગયા અને બુદ્ધને બોલ્યા, બ્રાહ્મણો બોલ્યા, બધો વિધિ શરૂ કર્યો. મારે એક દાન આપવું, એનો બધો વિધિ મંત્ર બોલો, છેલ્લે બોલી શું શાનું દાન આપવું. ઉદેવાના મનમાં આનંદ થયો, ઓહો ભાઈ ભગવાનની પટરાણી રીજ્યા તો આપણને અઢળક દાન મળશે. બધા વિધિ બધું કમ્પ્લીટ કર્યું. તો કહો સંકલ્પ મૂકો દાનનો. રૂક્ષ્મણી સંકલ્પ મૂક્યો કે હું દ્વારકાધીશને તમને દાનમાં આપું છું. ઓલા બ્રાહ્મણ બધા ઉભા થઈ ગયા. એમાં આવું દાન, આને તો અમારો તો ખર્ચો પાછો, આ દાન અમારે જોતું નથી. રૂક્ષ્મણી કે મેં તમને આપ્યું પાછું ન લઉં. ઓલા ભૂદેવ કે અમે ન સ્વીકારીએ. અને તમે દાન આપો પછી બીજા શું કરે? અમને બીજા જીવા જેવું રહેવા દે? તમારે દાન આપી દીધું, તમારું પત્યું. પણ આ રૂક્ષ્મણી મૂકે અમને ગળે બાંધી જાય, મારી નાખે. અમારે દાન નથી જોતું, આ તો ઝઘડાનું ઘર થાય. રૂક્ષ્મણી કે મેં તમને આપ્યું. અને એ વાતનો સંઘર્ષ પગ્યો આખા દ્વારકામાં. ખબર પડી ગયો કે સત્યભામાએ દ્વારકાધીશનું દાન આપી દીધું, બ્રાહ્મણોને દ્વારકાધીશનું દાન આપી દીધું. રૂક્ષ્મણી 16,100 હાથ ભેગ્યું થઈને બગડાટી બોલી ગઈ. છોકરા બોકરા બધા બગડાટી બોલાવે કે આ તને કુબધી જાગી ક્યાંથી? કે અમારે દ્વારકાધીશનું દાન આપી દીધું.
સત્યભામાએ કીધું તો હું પાછું લઈ લઉં. દ્વારકાધીશ કે નહીં અપાય, પણ હવે કાંઈ ન થાય, હવે એમાં કાંઈ ન હાલે, મારે તો આવું કરવું. હું ઓલા બ્રાહ્મણો કોઈ લે નહીં. ક્યાં નારદ આવ્યા, નારાયણ 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 કરતા. આ શાનો બધો ઝઘડો હાલે? તો જો ને આ સત્યભામાએ કે દાન આપી દીધા દ્વારકાધીશને. નારદજી કે એવું એ ભૂલ કરાય નહીં ને. સત્યભામા કે હું નામ નથી દેતી એટલે તમે તો બધું. દ્વારકાધીશ કે જો સત્યભામા તમે બોલી આસો દાનમાં આપણને આપી દેવાનો, કાંઈ બોલવાનું નહીં બીજું. ઓલા બધા રાડે રાડ થયા, પણ કોઈ ઓલા ભૂદેવ પર દાન લેતા નહીં તો શું કરવું? નારદજી તમે લઈ લો. નારદજી કે હું તો લઈ લો, મને શું વાંધો છે. સત્યભામા કે જો તો તમને આપ્યા દ્વારકાધીશ. અને ત્યાં તો બધા બગડાટ બોલાવા માંડ્યા, તમે દ્વારકાધીશને આપી દીધા, અમારું શું હવે? ત્યાં ગર્ગાચાર્યજી આવ્યા. ગર્ગાચાર્ય કીધું આને સંકલ્પ કર્યો, આ નારદી લઈને હમણાં વયા જાહે, દ્વારકા આખી ઉદાસ ઉજળ થઈ જાહે, આનો કોઈ રસ્તો. ગર્ગાચાર્ય કે આ શાસ્ત્રમાં લખ્યું છે કે માનો કોઈ વસ્તુનું કોઈ દાન આપે ને એ વસ્તુ ન આપે તેના બદલા પર એને ભારોભર હોનું આપે ને તો એ દાન ગણાય. નારદજીને પૂછ્યું તમે ભારોભર હોનું લ્યો. નારદજી કે મને વાંધો નહીં, દ્વારકાધીશ એટલે હોનું લઈ જાય. તો આશ બધાને થોડાક ટાઢક વળે. અને ત્યાં તો રૂક્ષ્મણી બધા મળ્યા હોનું બધા શરીર ઉપર ધારણ ઉતારવા. અને એક તરાજમાં દ્વારકાધીશ ઉભા રહ્યા, બીજામાં બધું હોનું મળ્યા મૂકવા. પણ મણ હોનું મૂક્યું, 2 મણ મૂક્યું, 5 મણ મૂક્યું, 25 મણ મૂક્યું, 100 મણ મૂક્યું, પણ દ્વારકાધીશ નું પેલું અધર જ ન થાય. હવે શું કરું? બધા ઉદાસ બની ગયા. હવે ભારે હવે કોઈ રસ્તો નથી, હવે શું કરવું એમ. જેટલું દ્વારકામાં હોનું બધું મૂકી દો તો પેલું અધર થાય એમ નથી. બધા ચિંતા તુર બની ગયા. જો આ જોખા હે નહીં તો રોકા હે નહીં, રોકાશે નહીં તો ઉજળ દ્વારકા થઈ જશે. અને ત્યાં આ બધા ચિંતા તુર હતા. ત્યાં રોહિણીજી આવ્યા. રોહિણીજી એ કે ઉભા રહો કે દ્વારકાધીશ ને જોખવા છે ને, તો આ બધું હોનું ઉતાર્યું અને સોને ડાબલી, તેમાંથી ડાબલી ખોલી ચપટી ધૂળ એ ત્રાજવા મૂકી. ત્યાં તો હડાપ દેખાણું ત્રાજવું અધર થયું. ત્રાજુ અધર થતાની સાથે નારદજીની આંખોમાં આંસુડા ધારા થવા માંડી. બધા રાજી રાજી થઈ ગયા. પૂછ્યું રોહિણીને તમે આમાં મૂક્યું હું એમ? એ એક ચપટીમાં આખું ત્રાજુ અધર થઈ ગયું, દ્વારકાધીશ તોડાઈ ગયા, મૂક્યું શું એમ? અને ત્યારે રોહિણી કીધું સાંભળો, હું જયારે આવી ને ત્યારે વ્રજમાંથી એ વ્રજ ગોપીઓ જ્યાં ચાલી હતી ને એને ચરણ રજ ને ડાબલી ભરતી આવી હતી, એને આ ચરણ રજ છે. દ્વારકાધીશના મુખમાંથી શબ્દો નીકળ્યા, મને કોઈ ન તોડી શકે, પણ મારા ભક્તો મારા ભક્તિને રજ મને તોડી શકે. હું મારા ભક્ત આગળ કે મારા ભક્તની રજ આગળ એના કરતા હલકો થવા માટે તૈયાર થાઉં છું. અને ભક્તો ભગવાનના ભક્તના ચરણ રજનો બહુ મોટો મહિમા. એટલે તમને ખબર, આપણે મંદિરમાં આમ આમ કામ કરતા એ ખબર છે? અમુક મને ઓલે આમ આમ કર્યું એટલે મેં કર્યું એમ નથી. મંદિરમાં ભગવાનના સંતો ભગવાનના ભક્તો એ બધા દર્શન કરવા માટે આવ્યા હોય, એની ચરણની રજ પડી હોય, એ ચરણની રજ લઈને આપણે આપણા મસ્તકો પધરાવી જન્મો જન્મના પાપ બળીને ખાક. મોટા મોટા સંતો તો ક્યારેક ક્યારેક ચરણ રજ ભેળી કરી ડોલમાં નાખી અને એ પાણીથી નાહતા. એટલો મહિમા ભક્તો ચરણ રજનો છે. એટલે ભગવાનના ભક્તનો જે મહિમા છે, ભગવાનનો જે મહિમા, જો ભગવાનના સંબંધથી મહિમા છે. આપણો બધાનો મહિમા ભગવાનના સંબંધથી છે. આપણે ભગવાનને મૂકી દે પાછું ઝીરો થઈ જાય, એ ભૂલતા નહીં. આપણે જે કાંઈ મહત્તા છે ભગવાનને લઈને છે, કારણ કે એવડા મોટા ભગવાન આપણને પ્રાપ્ત થયા. કેવડા મોટા ભગવાન છે તમને ખબર છે? ક્યારેક આપણે વિચાર નથી કર્યો. મુક્તાન સ્વામી આરતીમાં જે બે અદ્ભુત કડી લખી છે. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત થશે અવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ
મહિમાનો કોઈ વિચાર કર્યો? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, મહિમા સમજીનો, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી. નાનભાઈ શબ્દો યાદ રાખજો, કાળ કર્મથી છૂટી. કાળથી છૂટવી કઈ નાની વાત છે? ભલ ભલાને કાળ ખોળિયો કરી જાય, બાપ ભલ ભલાને કાળ ખોળિયો કરી જાય. जब से मैंने सुना है कि जिंदगी का नाम मौत है, तब से कातिल को मैं ढूंढता फिरता हूँ. મહાપુરુષોના શબ્દો છે. ભલભલાને કાળ કોળિયો કરી જાય. આ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું મહિમા સમજીને દર્શન કરે, કાળ કર્મથી છૂટી. દર્શન પોતે કરે, યાદ રાખજો, દર્શન પોતે કરે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. દર્શન એક જણો મહિમા સમજીને કરે, બાપ આખો પરિવાર તરી જાય. કેટલો મહિમા, કેટલો મહિમા વિચાર્યો આપણે? સંતો શું કામ રોજ કે ભગત દિવસમાં એકવાર દર્શન કરવા આવજો, ભગત દિવસમાં એકવાર દર્શન કરવા આવજો. ઠાકોરજીના તમે મંદિરમાં આવીને દર્શન કરો. બાકી એકલા સાધનથી તમે પાર ઉતરી જાઓ તો તૂટી મરો, નો પાર ઉતરાય. સાધનની 1000% મહત્તા છે, ભૂલતા નહીં, પણ મહિમા સમજીને કરો તો. એકવાર દિવસમાં દર્શન કરવા માટે આવજો, ઠાકોરજીના તમે દર્શન કરો. તમે તો આખો પરિવાર તરી જાય, આખો પરિવાર તરી જાય. શું કામ આટલી મોટી મહત્તા? તો આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. ભગવાનના અવતારો તો ઘણી ફેરી થયા, પણ આ ફેરી કરુણા નિધાન એટલા બધા કરુણાધીન બની ગયા, એટલા બધા ઢળી ગયા. કરુણા નિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી. જે મુક્તિ અતિ ગહન હતી, જન્મો ખતમ કરી નાખો તેમ છતાંય જે મુક્તિ સંપિત નહોતી, એ મુક્તિ ભગવાન સ્વામિનારાયણે રીંગણા બટાકાના ભાવમાં કરી નાખી. આ મહિમા ભગવાન શ્રી હરિનો છે. એટલે તો આપણા સંતોએ પણ બહુ અદ્ભુત ગાયું છે. આજ સખી આનંદની મેરી, આજ સખી આનંદની મેરી, આજ સખી આનંદની મેરી, આજ સખી આનંદની મેરી, હરિમુખ જોઈને થઈ છોડે ઘેરી, હરિમુખ જોઈને થઈ છોડે ઘેરી, હરિમુખ જોઈને થઈ છોડે ઘેરી, હરિમુખ જોઈને થઈ છોડે. યાદ રાખજો, એટલે ગાંડું, પણ મહિમા સમજાય એના માટે શબ્દ લાગુ પડે. આજ સખી આનંદની હેલી, કેમ મને પ્રભુના દર્શન થયા, મને ગાંડી કરી, કારણ કે સાધના બાબતમાં, મુક્તિ બાબતમાં જે વાતો ગહન હતી એને ભગવાન શ્રીએ સરળ કરી નાખી. તમને ફરી ફરીને કહું, સાધનનો અહંકાર કદી જિંદગીમાં આવવા નહીં દેતા. સાધન કરજો માત્ર પ્રભુની પ્રસન્નતા, અને સાધન આપણે કર્યા છે. બહુ અદ્ભુત વાત આગળ લખી. નગઈ ગંગા ગોદાવરી કાશી, નગઈ ગંગા ગોદાવરી કાશી, નગઈ ગંગા ગોદાવરી કાશી, નગઈ ગંગા ગોદાવરી
યાત્રા વગેરે કરી નથી, અને ઘેર બેઠા મને પ્રગટ પરમાત્મા મળ્યા. કોઈ કે પ્રશ્ન કર્યો હશે કે કદાચ તમે યાત્રા નહીં કરી, ગંગા નહીં ગઈ, ગોદાવરી નહીં ગયા હો, પણ તમે તપ સાધના ઘણી કરી હશે. સમય લખ્યું તપરે તીર્થમાં કાઈ ના જાણું, તપરે તીર્થમાં કાઈ ના જાણું, તપરે તીર્થમાં કાઈ ના જાણું, તપરે ભક્તો યાદ રાખજો, તમે નક્કી કરો આ મહિમાની દ્રષ્ટિથી મારે આખા સત્સંગને જોવો છે. તમારી આખી દ્રષ્ટિ બદલી જાય, આખી દ્રષ્ટિ બદલી, તમારી મોજ આખી બદલી. આના સંતો આના ભક્તો તમને બધા દિવ્ય લાગવા મળશે. આના સંતો આના ભક્તો તમને દિવ્ય લાગવા મળશે જો મહિમાથી જોશો તો. બાકી જો હૃદયમાંથી મહિમા હાલ્યો જશે તો તમે કલ્પના કરો, એક સાધુ ને મુક્તાન સ્વામી જરા વિષયનું ખંડન કર્યું તો સ્વામીને મારવા તૈયાર થયો. તમે કલ્પના કરો, મહિમા જો જીવમાંથી જતો રહે તો તમને બધા જ હાડ માછના સાંભળા સામાન્ય માણસો લાગવા મળે, બધા અને એકલા દોસ્ત તમને દેખાવા મળે. મહિમાની દ્રષ્ટિથી જો તમે વિચારો તો તમને બધું દિવ્ય 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 લાગે. અને ભક્તો સત્સંગની મોજ તો તે દાડે છૂટશે. આ વખતે તમે આજ સમજો તોય ભલે, કાલ સમજો તોય ભલે, લાખ જન્મે સમજો તોય ભલે, જે દાડા બધાનો તમે મહિમા સમજો તે દાડે તમને મોજ છૂટશે, તે દાડે મોજ છૂટશે. પછી તમને કોઈ વાત કઠણ નહીં પડે. તમે કદાચ માનો કે આખા મહોત્સવનો મુખ્ય માનો કરોડ રૂપિયા તમે આપ્યા હોય અને તમારે થાળી તમે ઉટકવી પડે તો તમને કઠણ નહીં પડે. જો મહિમા સમજાશો તો, અને મહિમા જો ન સમજાણો હોય તમને હાર પહેરવામાં જો બાય મિસ્ટેક ભૂલાઈ ગયું, તમે સત્સંગ છોડીને હાલ્યા જશો. તમે સત્સંગ છોડીને હાલ્યા જશો. તમે એ નહીં વિચારો કે હારની શું કિંમત અને મુક્તિની શું કિંમત. 10 રૂપિયાના હાર માટે, યાદ 10 રૂપિયાના હાર માટે તમને અબજો જન્મ સુધી દાખલો કરો તો જે મુક્તિ ન મળે એ મુક્તિ છોડીને તમે 10 રૂપિયાના હાર માટે હાલ્યા જશો. એવો વાત નહીં સમજાય. સ્વામી જરાક આટલું કીધું, સદગુરુ ગુણાતીતાન સ્વામીએ કે ભગત જરાક મોજું ધોતા હો, એમાં શું ખોટું કીધું? પણ મહિમા ન સમજાણો તો સત્સંગ છોડીને હાલ્યા ગયા. અરખા પટેલ મોક્ષ મુક્તિ, મોંઘી મુક્તિ બગાડી નાખી.
અને કેટલો બધો અભાવ આવ્યો સ્વામીનો. સ્વામી હતો સાધુ તો જીવનું કેમ કલ્યાણ, એને આગળ હાથ જોડી દે. સાધુ તો હાથ જોડી દે. બાપ સાધુ તો જીવનું કલ્યાણ થતું તો કોને દંડ કરવા તૈયાર થઈ. બાપ એના મનમાં કાંઈ ન હોય. જીવ વિચારો મોક્ષના પથ પર પડી ન. તમે કલ્પના તો કરો કેવડા મોટા સાધુ હરખા પટેલની પાસે 3 ફેરી હરિભગતને મોકલે. ભગતને કો મારી ભૂલ થઈ ગઈ, ભગતને કો મારી ભૂલ થઈ ગઈ. અને તેમ છતાંય હરખા પટેલ નો આવ્યો તો ચોથી ફેરી સ્વામી પોતે ગયા કે ભગત મારી ભૂલ થઈ ગઈ. તો કલ્પના કરો એ સાધુની ઊંચાઈ. બાપ એક સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલાય તો જે મહાપુરુષ એમ કે માથાનું તાળું ફાટી જાય. કદા હરખો પટેલ આવે તો હું નો સ્વામી હું ફેર પડતો. બે હાથ જોડીને કર કરે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, પટેલ મારી ભૂલ થઈ ગઈ. પણ તોય હરખો પટેલ એકનો બે નો થયો. આવા જીવમાં લખેલું જો મહિમા સમજાડે કોઈ દી મોક્ષના પથ પર નહીં હલાય, નહીં હલાય, નહીં હલાય. તમે કદાચ એકાદ ચાંદ્રાણી કર્યું, ધારણા પારણા કર્યા, માખ સ્નાન કર્યું, કદાચ તમે 50 માળા ફેરવી, પણ ભગવાનના સંતો ભક્તોને સામાન્ય સમજ્યા તો કામ નહીં બને. અને મહિમા સમજ્યા તો કેટલો રાજીપો પ્રાપ્ત થાય. કમળસિંહ ભગત ખરેખર ભગત હતા, પણ એના છોકરાઓ સેવા કરતા. અને ઝીણાભાઈ ગામ ધણી, પંચાળાનો ગામ ધણી, જુનાગઢનું અધવારું જેની પાસે, એ બરાબર માંગરો કોઈ કામ પ્રસંગ ગયા ને કોઈ કે કીધું તમારે પેલા ભગત છે બીમાર બહુ છે, ખબર કાઢવા તરફ ગયા. પણ ત્યાં ગયા તો ખબર પડે બધું, એ તો ખબર પડી જાય ને આજુબાજુનું વાતાવરણ પણ કે ભગતની સેવા બરાબર નથી થતી. એટલે ઝીણાભાઈ એના છોકરાને બોલાવીને કીધું કે આ તમારા પિતાશ્રી છે, મહાન ભક્ત છે, આની સેવા કરશો તો ભગવાન રાજી થશે, સેવા ખૂબ કરશો. તો અમારે ટાઈમ સેવા કરવાનો. ઝીણાભાઈ કીધું પણ તમારા પિતા છે ને આવા ભગતની સેવા કરવાનો મોકો ક્યાંથી મળે, ભાવ બ્રહ્માદિકને ન મળે એવા એટલાની ઊંચાઈ છે. તો તમને બહુ મહિમા તો તમે લઈ જાઓ. તો હું લઈ જાઉં, આ તમતા લઈ જાઓ. અને ઝીણાભાઈએ કીધું તો તમારા પિતાને હું લઈ જાઉં છું, પણ લઈ જવા પડે. આને માટે બીમાર હતા, વાહન બેસે કે પોઝિશન નહોતી, પાલખી કરવી પડે. તો પાલખી તો ભાડે કરી, પણ ભોયરો ઉચકનારા 3 મળ્યા, 4 જણા જોઈ ને. તો 3 મજૂરો અને પંચાળા ગામનો ધણી, જુનાગઢમાં જેનો અધવારું, એવા ઝીણાભાઈએ પાલખીનો છેડો ચોથા તરીકે પોતે લીધો. ઘોડી નીચે હાલી જાય અને ઝીણાભાઈ પાલખી ઊંચકી લાવ્યા એને પંચાળા. ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. અને ભક્તો કેટલો બધો ભગવાનના ભક્તનો મહિમા હશે. તમને કહું છું, દેહના સંબંધીમાં પ્રીતિ આના કરતા આમાં 1000 ગણી પ્રીતિ કરજો, 1000 ગણી પ્રીતિ કરજો. ભગવાન રાજી કરવા કેવી પ્રીતિ હશે. એક ફેરી કમળસિંહબેન માથું દુખતું હતું, એટલે અદીબાને કીધું એના બેનને કે તમે તીખા લાવો ને તો જરાક કમળસિંહબેન માથું દુખે ચોપડી દઉં વાટી. અદીબાઈ કીધું કે ઘરમાં તીખા નથી. ઝીણાભાઈને ખબર હતી ઘરમાં તીખાશ, પણ બેનને આપવા નથી. 2-3 દી જવા દીધા. પછી ઝીણાભાઈ ખોટે ખોટા સુઈ ગયા. અદીબાઈ પૂછ્યું કે ભાઈ કેમ સુઈ ગયા? તો કે માથું દુખે કે તો તીખા વાટીને લાવ્યા, લો ભાઈ જરા કપાળ લગાડ દઉં. એમ કે નજીક આવ્યા. ઝીણાભાઈએ એના હાથમાંથી તીખાને વાટક્યો, ફરફરતો ઘા કર્યો, લઈ જા તારા તીખા. 2 દાડા પહેલા ઓલા ભગવાનના ભગત એને માથું દુખતું ત્યારે તારા ઘરમાં તીખા નહોતા, અને હું તારા શરીરનો ભાઈ થાવ છું, મારા માટે તારા તીખા આવી ગયા. સત્સંગ કર્યો, ભગવાન ભગતનો મહિમાનો સમજાણો. અધી સાંભળી લે, આજ સુધી તું મારી બેન હતી, હું તારો ભાઈ હતો, પણ આજથી તારો ને મારો ભાઈ બહેનનો સંબંધ પૂરો થાય છે. આજથી જિંદગીમાં કોઈ મને ભાઈ કહીશ નહીં, હું તને જિંદગીમાં કોઈ બહેન નહીં કહું, કોઈ બહેન નહીં. અને ઘટના ઘટી. અદીબાઈ ઘણા બધાને કીધું ભાઈને સમજાવો, ભાઈને સમજાવો, ભાઈને સમજાવો, પણ ઝીણાભાઈ એકના બે ન થયા. મારને પત્ર લખ્યો, 2-3 પત્ર લખ્યા. ઝીણાભાઈ આવે ત્યારે ઝીણાભાઈને કહેજો. ઝીણાભાઈ જ્યારે ગઢપુર આવ્યો, મહારાજ કીધું ઝીણાભાઈ તમારી પાસે એક વચન જોઈશે. બોલો મહારાજ, શું જોઈએ? આપશો? મહારાજ કહો તો પંચાળ આખો આપને અર્પણ કરી દઉં, કહો તો સાધુ થઈ જાઓ, કહો તો ધડ ઉપરથી મસ્તકે ઉતારી દઉં, પણ મહારાજ કૃપા કરી અને અધીને બેન કહેવાનું નહીં કહેતા. એ આ જીભે કરીને હવે આ દેહે કરીને શક્ય નહીં બને, એને હું બેન કહું.
કારણ કે ભગવાનના ભક્તનો મારો દ્રોહ કર્યો તો સહન કરત, ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો માટે નહીં કરો. પછી જો કે મહારાજ સમજાવ્યા અને માન્યા, પણ કમળશીભાઈની સેવા કરી એનું ફળ કેટલું મળ્યું ખબર? ઝીણાભાઈ જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણે ઝીણાભાઈની પાલખી ઉપાડી. સંપ્રદાય ઇતિહાસ જોજો ભક્તો. મારે કોઈ કે પ્રશ્ન કર્યો કે મહારાજ હજુ ઈચ્છારામજી મહારાજ કરતા નાના ભાઈ ઈચ્છારામજી મારા 1.5 મહિના પહેલા ધામમાં ગયા, મારે ત્યારે તમે ઈચ્છારામજી મારીની પાલખી નથી ઉપાડી અને આજે કમળશીભાઈની પાલખી કેમ ઉપાડી? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે કમળશીભાઈએ મારા ભક્તની જગતની લાજ છોડી અને પાલખી ઉપાડી હતી. ગામ ધણી હતો તેમ છતાં પાલખી કમળશીભાઈને ઉપાડી હતી, માટે આજ એની શમશાનની નનામી પાલખી હું ઉપાડું છું. આ મહિમા છે. મહિમા નથી તો કાંઈ નથી. મહિમા તમને આવશે એટલો તમારો જોવાનો આખો નજારો બદલી જાય, આખો નજારો બદલી જાય. જયારે તમને મહિમા સમજાય ત્યારે તમે આવશો ને તો બધા જોઈજો ને આનંદ થાય. અને મહિમા નહીં હોય ને તો તમને એમ લાગશે આ હું દિન કઢણું રોજ હોય, આને હું કામ બધા જેમ રસોઈ બનાવીને જમાડો દે, એમ તમને મનમાં થાય રસોઈ બનાવનારને પણ. જો મહિમા નહીં હોય, મહિમા હશે તેમ થાય ઓહો આપ તો ભગવાનના ભક્તો આટલા બધા આવે છે, મને ક્યાંથી એવો લાભ કે પ્રસાદ બનાવી જમાડવાનો મોકો મળે. અહોભાવ થશે, તમારા 1000 કામ પડતા મૂકી. જોકે ખૂબ મહિમા તમે રસોઈ બનાવતો તમને કહું છું. ખાલી અહીંયા જે મને ખબર છે બધા કામણિયાનગરના દેવો બધા ખૂબ પ્રેમથી મહિમાથી દરેક રવિવારે ભક્તો માટે પ્રસાદ બનાવે છે. અને મહિમા હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. જો લાડુદાન એ ભાવનગરમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા નહોતો, ત્યાંથી શું કરી ગયા ખબર? સ્વામિનારાયણને એનો દમ પાખંડ બધાને ખુલ્લો પાડી દઈશ એમ કરીને ગઢપુર ગયા હતા. પણ 3-4 સંકલ્પો કર્યા. હું જાઉં ત્યારે કાળા કામડા બેઠા હોય, આગળ ભાગવતનું પુસ્તક હોય, ડાબી બાજુ રીંગણાનો ઢગલો પડ્યો, ડોકમાં ગુલાબનો હાર હોય, મને પહેરાવે તો માનું ભગવાન મારે આખી હિસ્ટ્રી કહી દે અને બધું શક્ય બન્યું. અને હા પડી ગયા સ્વયં ભગવાન છે. શાસ્ત્રાવધાની પુરુષ, મોટા મોટા રજવાડાઓમાં એનું સન્માન થાય, પણ જ્યાં ભગવાન છે આ પડીને મારનો મહિમા સમજાણો. અને મહિમા સમજાતાની સાથે નાચી ઉઠ્યા અને લાડુદાનના મોઢામાં શબ્દો નીકળી ગયા. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. કામક્રોધ ને લોભ વિષય ન શકે નડી, કામક્રોધ ને લોભ વિષય ન શકે નડી, કામક્રોધ ને લોભ વિષય ન શકે નડી, કામક્રોધ ને લોભ વિષય ન શકે નડી. માવજી કેરી મૂર્તિ મારા અંતરમાં ખડી, માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી, માવજી કેરી મૂર્તિ મારા અંતરમાં ખડી, માવજી કેરી મૂર્તિ મારા અંતરમાં ખડી. આજની ઘડી રે તને આજની ઘડી, આજની ઘડી રે તને આજની ઘડી. જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી. વાત બતાવી. આ તો હોનું જ હતું, આ તો સર્વોપરી ભગવાન જ હતા. પણ હું એક સામાન્ય જીવ આને કેમ, એ જ મોટો અવરોધ છે. માણસ પોતાની સામાન્ય બુદ્ધિથી વિચાર્યા છે. માણસ જોવાની દ્રષ્ટિ જો બદલે મહિમાથી તો અલૌકિક સુખને માણી શકે. લાડુદાનજી સ્વીકાર્યું કે હું અહીંયા વિરોધ કરવા માટે એટલા માટે આવ્યો તો ઓળખી નહોતો શકે. બહુ અદ્ભુત વાત. જીવની બુદ્ધિ જાણી ન શકે મોટી અડી, જીવની બુદ્ધિ જાણી ન શકે મોટી અડી, જીવની બુદ્ધિ જાણી ન શકે મોટી અડી, જીવની બુદ્ધિ જાણી ન શકે મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજ
રે ધન્ય આજની ઘડી. મેનુબેન હાદાભાઈ ખમલ, મેસુબેન હાદાભાઈ ખમલ આહિર, પુત્ર હસ્તે દીપકભાઈ દેસુરભાઈ, પુત્રી પુરીબેન તથા રમાબેન ભાવનગર. ભક્તો જગન્નાથપુરની અંદર બાંધકામ પેટે 15,000 રૂપિયા જગન્નાથપુરી માટે લખાવ્યું જોતા હતું. પુરીબેન ધીરુભાઈ કુવાડિયા આહિર, હસ્તે પુત્ર પીણભાઈ તથા વીરેનભાઈ, પુત્ર હેતલબેન, પુત્રી હેતલબેન, ગામ ખાખરિયા. એના તરફથી પણ જગન્નાથપુરી માટે 15,000 રૂપિયા આવે છે, સાદર સ્વીકાર કરવામાં આવે છે. જગન્નાથપુરી ભક્તો અમે કેટલા દર્શન કરો એવું સાથ કરો તો એકવાર જાજો જિંદગીમાં. 4 ધામમાં ધામ છે, લાખો લોકો રોજ દર્શન કરવા માટે આવે છે. દ્વારકાધીશના અસ્થિ જગન્નાથ ભગવાનના સુખમાં રાખવામાં આવેલા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોની જિંદગીમાં એકવાર જવું જ જોઈએ. કારણ કે સત્સંગજીની કથા સુવ્રત મુનિએ પ્રતાપસિંહ મહારાજાને સર્વપ્રથમ વાર જગન્નાથપુરીમાં સંભળાવી. ભગવાન સ્વામિનારાયણ પર 10-10 માસ સુધી રોકાયા છે. માટે બધા ભક્તોને કહું છું, હવે તો ઠાકોરજીની કૃપાથી આપણું ઘરનું સ્થાન થયું છે. 25, 50, 100, 200, 500, 700 જ આવતો ઉપાધિ નથી. રહેવા જમવાની બધી વ્યવસ્થા છે. ન તો જગન્નાથપુરી તો બહુ કઠણ કામ હતું, જગ્યા એને ખબર છે. શાકાર તો આખા જગન્નાથપુરી ક્યાંય મળે નહીં. અને હોટલ એટલી બધી મોંઘી. સારો રૂમ એસી લેવા જાવ તો 4,000, 5,000 એક નાઇટનું ભાડું. પણ ઠાકોરજી કૃપા કરી પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજની આજ્ઞાથી ભક્તો એ કામ આપણા ભાગમાં આવ્યું. અને હવે 18 એકર જમીન ઉપર આપણે 6 એકર જમીન છે. આપણે મંદિરની 6 એકર, આના કરતા 3 ગણી જગ્યા છે. ઘણા લોકો કે ભાવનગર જગ્યા બહુ મોકાની પણ જગન્નાથપુરી જાય પછી બહુ ન કહે. કારણ કે તમારી એક બાજુ હાઈવે છે, અમારે 2 બાજુ હાઈવે છે, ટચ કોર્નર છે. આમે હાઈવે ને આમે હાઈવે. જગન્નાથપુરી 900 ફૂટ આ બચેડો ને એક છેડો 1000 ફૂટ લાંબો, એવી જબર જગ્યા છે. એટલે કોઈ ભક્તો દર્શન કરવા જાવ તો હવે રહેવા જમવાની ફૂલ ફેસિલિટી છે. અને બધું એસી બનાવ્યું છે. કથા મંડપ એસી, સભા મંડપ એસી, પછી ઉતારા એસી, એની લોબીઓ એસી, બધું એસી છે. મંદિર એસી, મંદિરે છે સરસ ઈ એસી. અને તેમ છતાં 1 રૂપિયો ભાડું નથી. રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી. તમે જાઓ 5 કિલોમીટર આપણું સ્ટેશનથી મંદિર દૂર છે. તમે અગાઉ જણાવી દો તો આપણી ગાડીઓ સ્ટેશન તમને તેડી પણ જશે, પાછી મૂકી પણ જશે. એનું પણ 1 રૂપિયો ભાડું નથી. પછી તમને ભાવના થાય તો પહોંચ પડે તમારી મરજીની વાત છે, બાકી ભાડું 1 રૂપિયો નથી. તો ભગવાનના ભક્તો જાજો. સર્વમંગલની કથા છે. 96 રૂમ આપણે બનાવવાના છે યાત્રિકો માટે. અને 2000 વિદ્યાર્થી ભણી શકે એવી હોસ્ટેલ, 2 કથા મંડપ અને એક આરે 5-10 હજાર ભક્તો ભોજન કરશે એવું ભોજનશાળા. પણ 14 એકર જમીન ઉપર માત્ર ને માત્ર એક મંદિર બનાવવાનું. 14 એકર મંદિર સિવાય કાંઈ. એની પ્રદક્ષિણા 700-800 ફૂટ લાંબી થશે. એ પ્રદક્ષિણામાં શિલાલેખમાં બધા નામ આવી જવાના છે. તમારા મનમાં થશે કે હવે 1.25 લાખ નામમાં ગોતવાય ક્યાં, અને ગોતી તો મહિનો વયો જાય. હવે એવું રોકાવું 1 દિવસ, ચિંતા નહીં કરતા. એવી પદ્ધતિ કરવાના. પ્રથમ સ્ટાર્ટિંગમાં બોર્ડ લાગેલું છે, જિલ્લા વાઇઝ નામ હશે. ભાવનગર જિલ્લો 7 નંબર વહી જવાનું. અન્ય તાલુકા વાઇઝ બોર્ડ છે કે એમાં શિહોર તાલુકો એને શિહોરમાં વહી જવાનું. એમાં એનું ગામનું નામ હશે. એ ગામ જડી જાય 2 જ મિનિટમાં એને શિલાલેખમાં પોતાનું નામ જડી જશે. એવી વ્યવસ્થા કરેલી છે. તો જે ભક્તો લાભ લઈ શકશો. કોઈને આખો રૂમ આપતો હોય તો 5 લાખ રૂપિયા છે. ફ્લોરિંગ બોલિંગ બધું ભાવ, ફ્લોરિંગ બોલિંગ 3.5 લાખ 2 ભાવ છે. તો જે ભક્તોને ભાવના થાય લખાવજો. એ ભલામણ છે. અહીં ભાવનગરમાં લખાવજો ને તેમ થાય ભાવનગર તમે લઈ જાઓ. ના લખાવજો તમે ના નો લખાવ, અહીં લખાવજો. અમારી પાસે વધારે થાય તો અમે ભાવનગર આપશું, એવું કઈ નથી. ઓવરફ્લો થાય નહીં જવાભાઈ, એકનું એક છે ને. આપણે કાંઈ ભેદ નથી. એટલે ભગવાનના ભક્તો લખાવો તો બહુ મહિમા સમજી લખાવજો કે ઠાકોરજીના કામમાં મારા રૂપિયા વપરાશે. હમણાંનો 700 ગણાની વાત આવી હતી ને, 1000 ગણા મળે. ભલે સત્યભામાએ પ્રયોગ કરી નાખ્યો તો આપણે જ કરી જ નખાય. અને કેવડો મોટો પ્રયોગ કર્યો, કે નાનો પ્રયોગ કર્યો. આ કઈ નાનું દાન કહેવાય? આ દુનિયામાં કોઈ પ્રયોગ ન કરે એવો સત્યભામે ઠપકારી દીધો. તો આપણે તો કરાય જ. માટે જેને પ્રયોગ કરો એવો કરજો. 15,000 રૂપિયા લખનાર ને એના 1000 ગણા મળશે પાછા. એને મળે ને ક્યારેક મોટું થાય તો છોકરાને મળે. અમારે છે મુંબઈમાં એક ગણાત્રા પરિવાર છે. થોડુંક મોટું થયું પણ છોકરાને મળ્યા.
એના બાપાએ જેતપુરમાં બહુ દાન આપ્યું. મંદિર બન્યું અડધા એના બાપા એકલા હતા, જાદુ શેઠ. પણ બન્યું એવું કે એને ઘીનો જબરો વેપાર તેમ છતાં ખાંડસરી કરવાનું મન થયું. હરિકૃષ્ણદાસ સ્વામી પૂછ્યું, સ્વામી ના પાડે, 2-3 ફેર પૂછ્યું, સ્વામી ના પાડે તો સ્વામી પૂછાવી નાખી નાખી, પછી નુકસાની બહુ ગઈ અને બધું વેચી દેવું પડ્યું, બધું વેચી દીધું. પણ મંદિરમાં લખાવેલા રૂપિયા બાકી હતા, 5000 એ વખતે આપવાના. તો પોતાની વિસાવદરમાં મંદિરની સામે હવેલી હતી, હવેલી દાનમાં મંદિર નામનો દસ્તાવેજ કરી નાખ્યો. એવો દાતાર માણસ. આજે હવેલી મંદિર નામની છે, હરિજતપુર નામની છે. એને તો ગરીબમાં જીવન વ્યતીત કર્યું. પણ એનો છોકરા અત્યારે મુંબઈમાં છે, દીકરા પણ કરોડોપતિ છે. એક ફેરીને ફેક્ટરીમાં ગયેલો, મિક્સરો બનાવે, 16 પડ્યા ટાયર ઉપર મિક્સર છે, તો એક મિક્સર 50-60 લાખનું થાય, દવાના મિક્સરો બનાવે. મેં કીધું કિશોરભાઈ આવડી મોટી ફેક્ટરી, તમે એન્જિનિયર છો? મને કે ના મેં તો બીકોમ કર્યું. મેં કહ્યું તમે બીકોમ કર્યું ને આ ફેક્ટરીમાં સફળ કેમ? મને કે મારીને 16 એન્જિનિયરો કામ કરે છે, કોઈને લાખ પગાર આપું, કોઈ 2.5 લાખ પગાર આપું. એ કે મને સંકલ્પ થયો કે મેં મારી મમ્મીને પૂછ્યું હતું, મમ્મી મેં બીકોમ કર્યું, જ્યાં હાથ નાખો ત્યાં સફળતા, આટલી બધી સફળતા કેમ? ત્યારે મારી મમ્મી મને એવું કીધું, બેટા તારી મહેનતનું ફળ નથી, પણ દાદાએ જે આપ્યું હતું ને એનું 1000 ગણું કરીને તને પાછું એટલે પાછું મળે ભગવાનના ભક્તોને. શાસ્ત્રોનો શબ્દ કોઈ અન્યથા થાય નહીં. ઊંડું બિયારણ ગયું ને તો બેદી મોડું ઉગે, પણ ઉગે તો ખરું જ, એમાં મીનમેક નથી. માટે ભગવાનના ભક્તો બધા લાભ લેજો. લાડુ દાનજીને મહિમા જ્યારે સમજાણો ત્યારે એના મોઢામાં અદ્ભુત શબ્દ નીકળતા. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, 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 આજની ઘડી રે ધન્ય આજની ઘડી. લાડુદાનજીના મુખમાંથી પણ શબ્દ નીકળ્યા, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. આજ હું ધન્ય બની ગયો. કેમ? તો મહિમા સમજાણો. એટલે ભગવાનના ભક્તો મહિમા સમજીને સત્સંગ કરજો, ખૂબ સુખ્યા થશો. અંત ભાગમાં 5 તારીખે ગઢપુર ઉત્સવ આવે તો પછી ખબર છે ને, ગરડામાં 5 તારીખ ઉત્સવ આવે છે. ઉત્સવ બધા લાભ લેજો. સમજાય છે તમને? કેટલા સમજાય છે? એમ તો બધા એમ તો હોશિયાર જબરા ને. ઉત્સવમાં ભગવાનના ભક્તો આમાં નામ કેટલા ના છે તો હું હાથ કરો. જેના જેના નામ છે બધા ભગવાનના ભક્તો તમે બધા ચોક્કસ જજો. અને જેના નામ ન હોય એવા ભગવાનના ભક્તો બીજા કોઈ વાત સમજે હોય તો એને સમજાવવાનો પ્રયાસ કરજો. એ બધા ભક્તોને અહીંથી ભલામણ કરવામાં આવશે. એ શબ્દોની સાથે અત્યારે 2 મિનિટ લઈ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ
स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज गोपीनाथ जी महाराज। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सरदार कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।